નસીબ ક્યારે પલટાઈ જાય તે કોઈ નથી જાણતું। એક છોકરી હતી જેનું નામ મુનિયા હતું અને તે તેના પિતા તથા સાવકી માતા કલાવતી સાથે ગામમાં રહેતી હતી। મુનિયા એકદમ સાદું જીવન જીવી રહી હતી, પરંતુ તેની સુંદરતા ગજબની હતી। ગોરી ત્વચા, નાજુક દમણા નયન કસન। તે ફક્ત 5મા ધોરણ સુધી જ ભણી શકી હતી, કારણ કે તેની સાવકી માતાએ તેનું ભણતર છોડાવી દીધું હતું। કલાવતીનું કહેવું હતું કે જ્યારે આગળ જઈને નોકરી જ નથી કરવી તો ભણતર પાછળ પૈસા શા માટે બગાડવા। આ જ કારણસર ફક્ત 10 વર્ષની ઉંમરે જ મુનિયાને ઘરના કામકાજમાં લગાડી દેવામાં આવી હતી। મુનિયા કોઈ પણ સવાલ કર્યા વગર દરેક વાત માનતી હતી અને ઘરના બધા કામકાજ સંભાળવાની સાથે સાથે પોતાના સાવકા ભાઈ બહેનોની દેખભાળ પણ કરતી હતી। આટલી નાની ઉંમરમાં જ તેને સમજદારી બતાવવાનું શરૂ કરી દીધું હતું। એક દિવસ અચાનક ગામના જમીનદાર અને સરપંચ સુમીરસિંહ મુનિયાના ઘરે આવ્યા। તે સમયે મુનિયા રસોડાના વાસણ ધોઈ રહી હતી। જ્યારે કલાવતીએ સુમીરસિંહને જોયા તો બોલી, અમે તમને નથી ઓળખતા, તમે કોણ છો? સુમીરસિંહ પોતાના ગંભીર અવાજમાં કહ્યું, હું બાજુના ગામનો સરપંચ છું। આ છોકરી જે વાસણ ધોઈ રહી છે, શું તે તમારી દીકરી છે? કલાવતીએ જવાબ આપ્યો, હા, મારી દીકરી છે, કહો શું કહેવા માંગો છો? સુમીરસિંહે કહ્યું, અમે અમારા દીકરા અમરસિંહના લગ્ન તમારી દીકરી સાથે કરાવવા માંગીએ છીએ અને તેના બદલામાં તમને 1 લાખ આપીશું। શું તમને આ મંજૂર છે? કલાવતીએ થોડી પળો માટે વિચાર્યું। તેને ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે મુનિયાને કારણે આટલી મોટી તક મળશે। તે પોતાના છાણ માટીના બનેલા ઘર સામે જોઈ રહી હતી અને બોલી, જુઓ, મારે 2 લાખ જોઈએ। આટલી સુંદર અને સીધી છોકરી તમને આખા ગામમાં નહીં મળે। સુમીરસિંહે તરત જ કહ્યું, મને મંજૂર છે, પણ એક શરત છે। આજથી આ છોકરી ઘરનું કોઈ કામ નહીં કરે અને બહાર પણ નહીં નીકળે। અમે નથી ઈચ્છતા કે અમારી વહુ પર કોઈ અજાણ્યા માણસની નજર પડે। 1 અઠવાડિયામાં લગ્ન થશે। તમે પૈસા અને તૈયારીની ચિંતા ન કરતા, બધાનો બંદોબસ્ત અમે કરી દઈશું। કલાવતીએ ખુશીથી કહ્યું, જી, જેવું તમે કહો, પણ અમને અમારા પૈસા મળી જશે ને? સુમીરસિંહે કહ્યું, મારા શબ્દો પથ્થરની લકીર છે। લગ્નના 1 દિવસ પહેલા તમને બધા પૈસા મળી જશે। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। કલાવતીએ કહ્યું, તો પછી આ સંબંધ પાકો સમજો। આજથી મુનિયા ઘરની બહાર નહીં જાય। સુમીરસિંહ હસીને બોલ્યા, તમે બહુ સમજદાર છો। કલાવતીએ પણ હસીને જવાબ આપ્યો, ગરીબ છીએ સાહેબ, સમજદારી તો બતાવવી જ પડે। સુમીરસિંહ ત્યાંથી ચાલ્યા ગયા અને કલાવતીએ મુનિયાને બોલાવી। તેને કહ્યું, મુનિયા, આજથી તું ઘરનું કોઈ કામ ન કરીશ, આવ મારી પાસે બેસ। મુનિયાને કંઈ સમજાયું નહીં કે અચાનક આ બદલાવ કેમ થઈ રહ્યો છે, પણ તે ચૂપચાપ હાથ ધોઈને પોતાની મા પાસે ઊભી રહી ગઈ। કલાવતીએ કહ્યું, તારા માટે એક બહુ મોટો સંબંધ આવ્યો છે। પાડોશી ગામના મુખિયાએ પોતાના દીકરા અમરસિંહ માટે તારો હાથ માંગ્યો છે। સાંભળ્યું છે કે તેમની પાસે ઘણી હવેલીઓ છે, ત્યાં તો નોકર ચાકર હશે, તારે કામ કરવાની જરૂર નહીં પડે, બસ અવાજ કર અને ભોજન હાજર। મુનિયાને કહ્યું, પણ માં, તેઓ અમારી સાથે લગ્ન કેમ કરવા માંગે છે? કલાવતી બોલી, કેમ નહીં કરે? તારા જેવી સુંદર અને સમજદાર છોકરી તેમને ક્યાં મળશે? આ જ કારણ તેઓ સંબંધ લઈને આવ્યા છે। 1 અઠવાડિયામાં તારા લગ્ન થશે અને આખો ખર્ચ પણ એ લોકો જ ઉઠાવશે। મુનિયા વાસણ ધોવા માટે પાછી જવા લાગી, પણ કલાવતીએ તેને રોકી અને કહ્યું, હવે તો કોઈ કામ કરવાનું નથી મુનિયા। મુનિયા દરવાજા પાસે ઊભી રહીને કંઈક જોઈ રહી હતી। ત્યારે કલાવતી તેની પાસે આવીને બોલી, હવેથી બધું કામ અમે કરીશું, તું બસ આરામ કર। મુનિયા તો પોતાની સહેલી મંજૂરીને મળવા જવાની જ હતી કે કલાવતીએ તેને રોકી અને કહ્યું, હવે ઘરની બહાર જવાનું પણ બંધ। તેને મળવી હોય તેને ઘરે જ બોલાવી લઈશું। મુનિયાએ માથું હલાવ્યું અને ચૂપચાપ પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ। તેને સમજાયું નહીં કે માં અચાનક આટલી બધી ચિંતા કેમ કરી રહી છે। માં, જે હંમેશા તેને મહેણા મારતી હતી કે એક નાનું સરખું કામ કરવામાં પણ કેટલો સમય લગાવે છે, કદાચ હવે જ્યારે તે અહીંથી જવાની છે એટલે માનું આ રીતે ધ્યાન રાખવું સ્વાભાવિક છે। છેવટે માં તો માં હોય છે, ભલે ગમે તેવી હોય। વિચારોમાં ડૂબેલી મુનિયા રાતના 8 વાગ્યા સુધીમાં ઊંઘવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યાં જ તેના પિતા હરિયા થાકીને ઘરે પાછા ફર્યા। કલાવતીએ તેમના હાથમાં દોડાવીને પાસે બેસાડતા કહ્યું, તમને એક સારા સમાચાર સંભળાવવા છે। હરિયાએ આશ્ચર્યથી પૂછ્યું, કેવા સારા સમાચાર? કલાવતીએ હસતા હસતા જવાબ આપ્યો, જુઓ, મુનિયાનું સગપણ નક્કી થઈ ગયું છે, પાડોશના મુખી સુમીરસિંહના દીકરા સાથે। હરિયા ચોંકીને બોલ્યા, આટલા મોટા માણસનું આપણા ગરીબ ઘર સાથે સગપણ કેમ? કલાવતીએ કહ્યું કે તમે તો દરેક વાતમાં ટીકા કરવા લાગો છો। વિચારવું જોઈએ કે આપણી મુનિયા ત્યાં રાણી બનીને રહેશે, તે આપણા બધા ખર્ચ ઉપાડશે અને ઉપરથી 2 લાખ પણ આપશે।
હરિયા વિચારમાં પડી ગયા અને બોલ્યા, ચોક્કસ છોકરામાં કોઈ કમી હશે, નહીતર તે આપણને આટલા પૈસા કેમ આપી રહ્યા છે? આવું શક પણ ન કરો. હું મારી દીકરીને જાણી જોઈને કૂવામાં નથી ધકેલી શકતો. કલાવતીએ ગુસ્સામાં આંખો મોટી કરીને કહ્યું, તમે ચૂપ રહો. વર્ષોથી એક મોંઘી સાડી પણ નથી અપાવી શક્યા અને વાત કરો છો જાણે ક્યાંકના રાજા હો. આપણી મુનિયાનું આટલું સારું સગપણ મળી રહ્યું છે અને તમને ચેન નથી પડતું? જો તમને કોઈ મુશ્કેલી હોય તો અમે એકલા જ બધું સંભાળી લઈશું. હરિયાને ઉદાસ થઈને કહ્યું, તને જે યોગ્ય લાગે તે કર. પછી તે જમીને બહાર આંગણામાં સૂવા ચાલ્યા ગયા અને તેમને ઊંઘ નહોતી આવી રહી. ચિંતા તેમના દિલમાં ઊંડે સુધી બેસી ગઈ હતી. આકાશ તરફ જોતા હરિયા બબડ્યા, ભગવાન, અમને માફ કરજો. ગાયત્રી મુનિયા સરખું ધ્યાન ન રાખી શક્યો. તારા ગયા પછી હું અને મુનિયા ખૂબ એકલા થઈ ગયા હતા. 2 વર્ષથી બાળકીને સંભાળવી અને ખેતરનું કામ કરવું સહેલું નહોતું. તેથી અમે તારી નાની બહેન સાથે લગ્ન કરી લીધા. પણ અમને નહોતી ખબર કે માસી ક્યારેય માં નથી બની શકતી. હવે અમે માત્ર ભગવાનને પ્રાર્થના કરી શકીએ છીએ કે અમારી દીકરીની રક્ષા કરજો. આ જ મૂંઝવણમાં તેમની આંખો બંધ થવા લાગી. તેણીને અચાનક કોઈએ ચાદર ઉડાડી. હરિયા ગભરાઈને ઉઠ્યો અને જોયું કે મુનિયા હસી રહી હતી અને બોલી, હજી સુધી જાગી રહ્યા છો બાપુ? હરિયા ઊભા થઈને બેઠો અને મુનિયાને પોતાની પાસે બેસાડીને બોલ્યો, તું પણ જાગી રહી છે દીકરી? શું વાત છે, ઊંઘ નથી આવતી? મુનિયા બોલી, આજે માએ કોઈ કામ કરવા દીધું નથી, તેથી થાક નથી લાગ્યો અને ઊંઘ પણ નથી આવી. હરિયાએ કહ્યું, તું આ સંબંધથી ખુશ છે ને દીકરી? મુનિયા બોલી, તમે ખુશ છો તો અમે પણ ખુશ છીએ બાપુ. હરિયાએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, મારી લાડલી ઘણી સમજદાર થઈ ગઈ છે, હવે જઈને સૂઈ જા. મુનિયા તેના ભાઈ બહેનને પાસે જઈને સૂઈ ગઈ અને થોડી વારમાં તેને ઊંઘ આવી ગઈ. મુનિયાના ઘરની બહાર 2 શાનદાર ગાડીઓ આવીને ઊભી રહી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. એકમાંથી સુમેરસિંહની પત્ની વિમલા દેવી ઉતરી અને બીજી ગાડીમાંથી 4 નોકરો હાથમાં ભારે થાળીઓ લઈને બહાર આવ્યા. વિમલાજીની ભારે અને મૂંગી સાડી, માથાથી પગ સુધી પહેરેલા સોનાના ઘરેણામાં તે કોઈ રાણીથી ઓછી લાગી રહી નહોતી. તેમની ઉંમર લગભગ 35 વર્ષની હતી અને તેમનો ચહેરો એટલો ચમકદાર હતો કે યુવાન છોકરીઓ પણ તેમની સુંદરતા સામે ફીકી લાગતી. તેમના ચહેરા પર એક મનોહર સ્મિત હતું. જ્યારે તેમણે મુનિયાના ઘરમાં પગ મૂક્યો, નોકરો પણ તેમની આજ્ઞાનું પાલન કરતા થાળીઓ લઈને તેમની પાછળ ચાલ્યા. જેવી વિમલાજીએ નોકરોને થાળીઓ અંદર રાખવાનો આદેશ આપ્યો કે તરત જ મુનિયા બહાર આવી. મુનિયાને જોતા જ વિમલાજી સમજી ગયા કે આજ તેમની થનારી વહુ છે, કારણ કે સાધારણ કપડામાં પણ તેની સુંદરતા અલગ જ નીકળી રહી હતી. મુનિયાએ વિમલાજીને જોઈને થોડી શરમ અનુભવી, પણ તરત જ પોતાને સંભાળીને તેના પગ સ્પર્શ કરવા માટે નમી. વિમલાજીએ તેને તરત જ ઊભી કરી અને તેના કપાળને પ્રેમથી ચૂમીને બોલ્યા, તું જ મુનિયા છે ને? હંમેશા ખુશ રહે દીકરી. મુનિયાને માથું હલાવીને હા પાડી. પછી વિમલાજીએ કહ્યું, હું સુમેરસિંહની પત્ની છું. મુનિયાએ જવાબ આપ્યો, હાજી, તે ઘરે નથી. મુનિયાએ તેની નાની બહેન મુન્નીને સુમેરસિંહને બોલાવવા મોકલી. વિમલાજી પોતે મુનિયાની પાસે બેઠા અને મુનિયાને પોતાની પાસે બોલાવતા બોલ્યા, મને માં કહે દીકરી, માજી નહીં. પછી તેમણે ભાવુક થઈને કહ્યું, મને હંમેશા એક દીકરીની ઈચ્છા હતી જે હવે તારા રૂપમાં પૂરી થઈ ગઈ છે. પણ તારું નસીબ વિચારીને મારું હૈયું ભરાઈ આવે છે. ભગવાન આવું નસીબ કોઈ દીકરીને ના આપે. આ કહેતા વિમલાજીની આંખો ભીની થઈ ગઈ, પણ તેમણે ધીમેથી આંસુ લૂછી નાખ્યા અને જેથી કોઈ જોઈ ન શકે. બીજી તરફ પાડોશમાં કલાવતી પોતાના વખાણના પુલ બાંધી રહી હતી કે તેને મુનિયા માટે કેટલું સારું ઘર અને વર પસંદ કર્યો છે. પાડોશની સ્ત્રીઓ તેના વખાણ કરતાં થાકતી ન હતી, કારણ કે ગરીબ ઘરમાં અમીર ઘરનો સંબંધ આવવો એ કોઈ નાની વાત ન હતી. પણ તેમને ખબર નહોતી કે કલાવતીએ પૈસા માટે મુનિયાનો સોદો કર્યો હતો. કલાવતી એટલી લાલચુ હતી કે તે પૈસા માટે કોઈને પણ વેચી શકતી હતી. મુનિયા તો પણ તેની સાવકી દીકરી હતી. જેવી કલાવતીએ ગાડીનો અવાજ સાંભળ્યો તે દોડતી અંદર આવી. વિમલાજીના રાજસી પોશાક જોઈને તે સમજી ગઈ કે આ લોકો સુમેરસિંહના ઘરેથી જ આવ્યા છે. તેને પોતાના ચહેરા પર બનાવટી સ્મિત લાવીને વિમલાજી સામે હાથ જોડ્યા. વિમલાજી ખાટલા પરથી ઉઠીને કલાવતી પાસે આવ્યા અને તેનો હાથ પકડીને બોલ્યા, તો તમે અમારી સમધણ છો? આટલું કહીને તેમણે કલાવતીને ગળે લગાવી દીધી. કલાવતી વિમલાજીથી અલગ થતા બોલી, તમે તો એકદમ રાણી જેવા લાગો છો. આ ઘરેણા ઓછામાં ઓછા 8-10 લાખના હશે. વિમલાજીએ હસતા હસતા કહ્યું, મને આ ઘરેણા જરાય પસંદ નથી, પણ સુમેરસિંહજીને પસંદ છે એટલે પહેરી લઉં છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. કિંમતની મને ખબર નથી, પણ આ ઘરેણા મને સાંકળો જેવા લાગે છે,
કલાવતી બોલી, તમારા લોકોની જિંદગી કેટલી સારી છે, એકદમ આઝાદ પંખી જેવી. વિમલાજીએ ગંભીર થઈને કહ્યું, તમે કદાચ અમારી હવેલીઓની સચ્ચાઈ નથી જાણતા. જો જાણતા હોત તો આવી વાતો ક્યારેય ન કરી હોત. પછી તેમણે નોકરને બોલાવીને થાળી પરથી કપડાં હટાવવાનું કહ્યું. નોકરે તરત જ તેમની આજ્ઞાનું પાલન કર્યું અને બધી થાળીઓ પરથી કપડાં હટાવી લીધા. એક થાળીમાં કિંમતી ઘરેણાં ભરેલા હતા, બીજી થાળીમાં મુનિયાના પરિવારજનો માટે મોંઘા કપડાં અને ઘરેણાં હતા, ત્રીજી થાળીમાં 200 અને 500 રૂપિયાની 20 કડીઓ નોટોના બંડલ હતી અને ચોથી થાળીમાં મુનિયા માટે મોંઘી સાડીઓ હતી. કલાવતી આ બધું જોઈને સતબત થઈ ગઈ. તેની આંખો જાણે અંજાઈ ગઈ હતી. ત્યારે જ વિમલાજીએ કહ્યું, આ બધી વસ્તુઓ શુભ સુખન માટે છે. જો લગ્નના ખર્ચમાં પૈસાની કમી હોય તો સંકોચ કર્યા વગર જણાવજો, અમે બધું મોકલી દઈશું. સારું, હવે અમે જઈએ. કલાવતીએ કહ્યું, તમે થોડીવાર રોકાઓ, અમે હમણાં ચા નાસ્તો લાવીએ છીએ. વિમલાજીએ જવાબ આપ્યો, ના, અમારે હમણાં લગ્નની તૈયારીઓ કરવાની છે. હવે તો દીકરીનું ઘર છે, આવવા જવાનું તો લાગ્યા કરશે. ચા નાસ્તો આપણે ફરી ક્યારેક કરી લઈશું. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આટલું કહીને વિમલાજીએ હાથ જોડ્યા તો મુનિયાએ તેમના પગ સ્પર્શ કર્યા. વિમલાજીએ મુનિયાને ગળે લગાવી. કલાવતી હાથ જોડીને વિમલાજીને ગાડી સુધી મૂકવા ગઈ. જ્યારે તેઓ ગાડી પાસે પહોંચ્યા ત્યારે એક નોકરે કારનો પાછળનો દરવાજો ખોલ્યો અને વિમલાજી અંદર બેસી ગયા. ડ્રાઈવરે ગાડી ચાલુ કરી. તેમની પાછળ બીજી ગાડી પણ ચાલી, જેમાં 4 નોકર બેઠા હતા. તેમના ગયા પછી કલાવતી ઘરની અંદર આવી અને નોટો ગણવાનું શરૂ કર્યું. કારણ કે તે બહુ ભણેલી ન હતી, તે વારંવાર ગણતરી ભૂલી જતી હતી. મુનિયા ત્યાં ઊભી રહીને બધું જોઈ રહી હતી. કલાવતી ચીડાઈને બોલી, એટલા બધા પૈસા છે કે વારંવાર ગણતરી ભૂલી જાઉં છું, શું કરું? મુનિયાએ કહ્યું, તું તો 5મું ધોરણ પાસ છે ને, ગણતરી તો તારા કરતાં વધુ સારી આવડે છે. મુનિયાએ માથું હલાવ્યું તો કલાવતીએ કહ્યું, તો પછી વાર છે નહીં, જલ્દી ગણીને કહી દે કેટલા પૈસા છે. મુનિયા પૈસા ગણવા લાગી. તેને પોતાના જીવનમાં ક્યારેય આટલા પૈસા જોયા ન હતા, પણ 1 કલાકની અંદર તેને બધા પૈસા ગણી લીધા. કલાવતીએ મુનિયા સામે જોયું અને કહ્યું, જલ્દી જણાવ કેટલા પૈસા છે, અમારું ધ્યાન બીજે નથી જઈ રહ્યું. મુનિયાએ જવાબ આપ્યો, 6 લાખ છે. કલાવતી ચોંકી ગઈ. શું, 6 લાખ? મુનિયાએ કલાવતીના ખભા પર હાથ મૂક્યો તો કલાવતી થોડી ભાનમાં આવી અને બોલી, વાહ, આટલા પૈસા તો આપણને લગ્ન પછી મળવાના છે. આપણે પણ કેટલા ગાંડા છીએ. જો 4 લાખ માંગ્યા હોત તો કદાચ મળી જાત. કલાવતી કપાળ પર હાથ મૂકીને વિચારવા લાગી. તેની નજર ઘરેણાં પર પડી. એક પછી એક બધા ઘરેણાં પહેરીને તે અરીસાની સામે બેડ પર બેસી ગઈ. તેને એ પણ ધ્યાન ન રહ્યું કે સાંજનું ખાવાનું બનાવવાનું છે. તે વિચારી રહી હતી કે આજે તો તું કોઈ મહારાણીથી ઓછી નથી લાગતી. જો તું મુનિયા જેવી યુવાન હોત તો તારા લગ્ન પણ કોઈ શ્રીમંત ઘરમાં થયા હોત. તું બેડ પર બેઠી હોત અને બધું જ પળવારમાં આંખો સામે હોત. કલાવતી આ જ રીતે પોતાના સપનાની દુનિયામાં ખોવાયેલી હતી. જ્યારે હરિયાએ તેને રૂમમાં શોધતા શોધી ઘરેણાથી લદાયેલી કલાવતી વિચારોમાં ખોવાયેલી હતી. 1-2 વાર અવાજ આવવા છતાં ક્યારેય કલાવતીએ ન સાંભળ્યું તો મજબૂરીમાં હરિયાએ તેને હલાવી. કલાવતીનું સપનું તૂટી ગયું અને તેને હરિયા પર બૂમ પાડતા કહ્યું, કેવો પતિ મળ્યો છે, એક તો કંઈ લાવીને નથી આપતો અને ઉપરથી સપના પણ જોવા નથી દેતો. હરિયાએ તેની વાતને અવગણતા પૂછ્યું, આ ઘરેણાં કોના છે? કલાવતીએ ચમકતા હાથ બતાવતા કહ્યું, મુનિયા માટે આવ્યા છે. હરિયાએ કહ્યું, તો તે કેમ પહેરી લીધા? જા બધા પાછા મૂકી દે. કલાવતીએ 3 ઘરેણાં ચોરીને પોતાના સામાનમાં મૂકી દીધા અને બાકીના મુનિયાના રૂમમાં મૂકવા જવા લાગી. ત્યારે જ હરિયાએ તેને રોકી અને કહ્યું, આટલો લોભ સારો નથી. જે લોકોને ખબર પડશે તો આપણને ગોળી મારી દેશે. કલાવતીએ જવાબ આપ્યો, કંઈ નહીં થાય, તમે ખોટો ડર રાખો છો. સમજાવવું પણ નકામું છે. હરિયાએ વિચાર્યું, મને ભૂખ લાગી છે, જલ્દી ખાવાનું આપો. કલાવતીએ માથા પર હાથ મૂકીને કહ્યું, અરે, હું તો ખાવાનું બનાવવાનું તો ભૂલી જ ગઈ. એમ જ સૂઈ જાઓ. મુનિયા બોલી, બાબા, અમે ખાવાનું બનાવી લીધું છે, બેસો, અમે લઈને આવીએ છીએ. હરિયાએ પૂછ્યું, મુનિયા અને મુન્ની ક્યાં છે? નાના છોકરાઓ પણ દેખાતા નથી. મુનિયાએ હસતા હસતા કહ્યું, અમે બંને જમાડીને સુવડાવી દીધા છે. હરિયાએ મુનિયાના માથા પર હાથ મૂકીને કહ્યું, ખુશ રહો મારી દીકરી. મુનિયાએ પોતાના પિતા હરિયાને ખાવાનું આપીને પોતાની માતા કલાવતીને બોલાવી અને કહ્યું, માં, અમે ખાવાનું બનાવી લીધું છે, ચાલો આપણે બંને પણ ખાઈ લઈએ. કલાવતીએ જવાબ આપ્યો, મુનિયા, આજે હું બહુ થાકી ગઈ છું. સારું કર્યું કે તે ખાવાનું બનાવી લીધું, નહીં તો આખી રાત જાગવું પડત. પણ કાલથી એક પણ કામ નહીં કરતી, નહીં તો તારા સસરાને ખબર પડશે કે તું અહીં કામ કરી રહી છે અને તેઓ આપણને માફ નહીં કરે.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. મુનિયાએ કહ્યું ઠીક છે, હવે બધું છોડો અને ખાવાનું ખાઓ. કલાવતી મુનિયા સાથે ખાવાનું ખાવા માટે રૂમની બહાર આવી અને બધાએ ભોજનનો આનંદ લીધો. ખાધા પછી મુનિયાએ વાસણો સંકેલ્યા અને સૂવા માટે જતી રહી. પણ તેની આંખોમાં આજે પણ ઊંઘ ન હતી. તેની જગ્યાએ બીજી કોઈ છોકરી હોત તો કદાચ ખુશીના કારણે પાગલ થઈ જાત. પણ મુનિયા કંઈક અલગ જ હતી. તેની પોતાની સાદી સાદી જિંદગી જ પસંદ હતી. તેના મનમાં અનેક વિચારો ઘૂમી રહ્યા હતા. શું તે એક સાધારણ ગામની છોકરી થઈને આટલા મોટા ઘરમાં રહી શકશે? પણ પછી તેને આ વિચારને મનમાં દિલાસો આપ્યો કે તેની સાસુ ખૂબ જ સારા છે. જ્યારે તેમણે તેને ઘરે લગાવ્યા ત્યારે કેટલો પ્રેમ અને લાગણી અનુભવી હતી. તે બધું શીખવી દેશે. બીજા દિવસથી લગ્નની ધામધૂમ તૈયારીઓ શરૂ થઈ ગઈ. કલાવતીએ પોતાની ગણતરીમાં ચાલાકીથી 500 રૂપિયા સુધી બચાવી લીધા. લગ્નના દિવસે સુમેરસિંહે બધી વ્યવસ્થા પોતે સંભાળી. ખાવાથી માંડીને બાકીના બધા માટે માણસો રાખી દીધા હતા. ગામની પાસેના મોટા મેદાનમાં મહેમાનો અને જાનૈયાઓ માટે તંબુઓ લગાવવામાં આવ્યા હતા. ત્યાં જે વાનગીઓ બની રહી હતી તેની સુગંધ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. ગામના લોકોએ આટલી વાનગીઓ ક્યારેય ખાધી ન હતી જેટલી આજે પીરસવામાં આવી રહી હતી. જેમને ઘણા દિવસોથી પેટ ભરીને ખાવાનું નસીબ નહોતું થયું તે પણ આજે પેટ ભરીને ખાઈ રહ્યા હતા અને બીજા દિવસ માટે પણ સાથે લઈ જઈ રહ્યા હતા. સુમેરસિંહે આખા ગામને આમંત્રણ આપ્યું હતું કારણ કે આ એમની ઇજ્જત અને ઉદારતાનો સવાલ હતો. ચૂંટણીઓ નજીક આવી રહી હતી અને આ સારો મોકો હતો કે લોકો તેમને આગલી વખતે ધારાસભ્ય પદ માટે પસંદ કરે. ગામના બધા લોકો સુમેરસિંહની ઉદારતાના વખાણ કરતા થાકતા નહોતા. એમ પણ ગામમાં ખબરો આગની જેમ ફેલાય છે. મોટા લોકો અવારનવાર ગરીબોને પોતાની તરફ ખેંચવા માટે રોટલીનો સહારો લે છે. ગરીબો માટે દીકરીનું હોવું કોઈ શ્રાપથી ઓછું નથી હોતું. જેટલું કમાય છે તે રોજની જરૂરિયાતો પૂરી કરવામાં જ પૂરું થઈ જાય છે અને ઉપરથી દીકરીને દહેજનો બોજ. આ ગળામાં ફસાયેલો એક એવો કાંટો છે જે આખી જિંદગી શાંતિથી જીવવા નથી દેતો. પણ સુમેરસિંહે માત્ર ગરીબની દીકરીને જ અપનાવી જ ન હતી પરંતુ લગ્નનો આખો ખર્ચ પણ પોતે ઉઠાવ્યો. કલાવતી તો મજામાં જ હતી. તેને ભારે ભરખમ સાડીઓ અને દાગીના ભેટમાં મળી રહ્યા હતા. તે પોતાને કોઈ મહારાણીથી ઓછી નહોતી સમજી રહી. આસપાસની કોઈ પણ સ્ત્રી પાસે આટલા દાગીના કે આટલી મોંઘી સાડી નહોતી. આખો દિવસ તે પોતાના દાગીના અને સાડી આસપાસની સ્ત્રીઓને બતાવવામાં મસ્ત હતી. અંદરથી બાકીની સ્ત્રીઓને ઈર્ષા થઈ રહી હતી અને તેઓ બસ એ વિચારીને અફસોસ કરી રહી હતી કે કાશ તેમની દીકરી પણ મુનિયા જેવી સુંદર હોત તો આજે તેમના ઘરે પણ આવી જ ધૂમધામ હોત. પણ કોઈને શું ખબર કે આ મોટી મોટી હવેલીઓમાં કેટલા રહસ્યો છુપાયેલા હોય છે. આ તો હવેલીની દિવાલો જ જાણે છે. કલાવતી જ્યારે વધારે ફરતા ફરતા થાકી જતી ત્યારે કમર પર હાથ રાખીને કહેતી, બાપ રે, લોકો સાચું કહે છે, દીકરીના લગ્નમાં બહુ ભાગદોડ કરવી પડે છે. સવારથી ચાલતા ચાલતા થાકી ગઈ છું. કોઈ એક ગ્લાસ ઠંડુ શરબત તો પીવડાવો. અને થોડી જ વારમાં કોઈક માણસ તેની સામે શરબત લઈને હાજર થઈ જતો. પાસે ઊભેલો હરિયો મનોમન કલાવતીને જોઈને ગુસ્સો કરતો પણ બિચારો કરી પણ શું શકતો હતો. મુનિયાને સજાવવા માટે શહેરથી બ્યુટી પાર્લર વાળીને બોલાવવામાં આવી હતી. આજે મુનિયા ઘરેણાથી લદાયેલી કોઈ અપ્સરાથી ઓછી નહોતી લાગી રહી. તેનો લહેંગો સોનાના તારથી ભરતકામ કરેલો હતો અને તેના વાળનો અંબોડો સજાવટથી ભરેલો હતો. તેના હાથની મહેંદીઓ ઘેરો રંગ જોઈને બધા કહેતા, બહુ ભાગ્યશાળી છે મુનિયા. જે છોકરીના હાથની મહેંદી ઘેરી થાય છે તેનો પતિનો ખૂબ પ્રેમ મળે છે. હવે આ કહેવત સાચી થશે કે ખોટી આ તો સમય જ કહેશે. હાલ તો કોઈએ વરરાજાને જોયો પણ નહોતો. બસ સાંભળ્યું હતું કે અમરસિંહ કોઈ રાજકુમારથી ઓછા નથી લાગતા. જાન સમયસર આવી અને તેમાં લગભગ 20-25 ગાડીઓ હતી. આટલા લોકો તો મુનિયાના આખા ગામમાં પણ નહોતા. વરરાજા ફૂલોથી સજાવેલા ઘોડા પર સવાર હતા. હાથમાં ખાનદાની તલવાર લઈને. તેમની ઉંમર 30-32 વર્ષની રહી હશે. કસાયેલું શરીર પણ ઉંમરની રેખાઓ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. વરરાજાને ઘોડી પરથી ઉતારવામાં આવ્યા અને કલાવતીએ તેની આરતી ઉતારી. જાનૈયાઓ ખાવાનો આનંદ લેવામાં વ્યસ્ત થઈ ગયા. જ્યારે વરરાજાને મંડપમાં લઈ જવામાં આવ્યા જ્યાં મુનિયા ઘૂંઘટમાં બેઠી હતી. લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી અને કલાવતીએ મુનિયાનું કન્યાદાન કર્યું. મુનિયા અને તેના પિતા બંને રડી રહ્યા હતા. આખરે મુનિયાનું ભણતર પૂરું થયું હતું પણ હરિયાને આ વાતનો સંતોષ હતો કે તેમની દીકરીને એક સારો ઘર પરિવાર મળ્યો છે. આવી કિસ્મત તો દરેકની નથી હોતી. બીજી બાજુ કલાવતી મનોમન પરેશાન હતી કારણ કે હવે તેને વધુ પૈસા કમાવાની તક નહીં મળે. લગ્ન સંપૂર્ણ રીતિ રિવાજ સાથે પતી ગયા અને પછી વિદાયનો સમય આવ્યો.
મુનિયા સાસરે જતા પહેલા પોતાના પિતાને ભેટીને ખૂબ રડી. ગામની સ્ત્રીઓ પણ તેની વિદાય પર આંસુ વહાવી રહી હતી અને દેખાડો કરવા માટે કલાવતી પણ નકલી આંસુ વહાવી રહી હતી. જ્યારે મુનિયાનો વારો આવ્યો કે તે પોતાના પિતાથી વિદાય લે તો તે પોતાના બાપુ હરિયાને ગળે લાગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. દોસ્તો, હજી કહાની બાકી છે, જોડાયેલા રહેજો. જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હરિયાની આંખો પણ ભીની થઈ ચૂકી હતી, પણ તે પોતાની ભીની પાંપણોને બધાથી છુપાવવાની કોશિશ કરી રહ્યો હતો. બાપ દીકરી એકબીજાને છોડવાનું નામ જ નહોતા લેતા. ત્યારે સુમીરસિંહના ભરાવદાર અવાજે માહોલમાં ખલેલ પાડી. તેમણે કલાવતીને કહ્યું, વહુને ગાડીમાં બેસાડો, આપણને મોડું થઈ રહ્યું છે. કલાવતીએ મુનિયાને સમજાવી અને તેના પિતાથી અલગ કરીને તેને ગાડીમાં બેસાડી દીધી. ગાડી ચાલી નીકળી અને વિદાયથી દુષ્કાઓ પાછળ રહી ગયા. લગભગ અડધા કલાક પછી વરરાજાની ગાડી હવેલીના વિશાળ ગેટની અંદર આવીને ઊભી રહી. હવેલીની અંદર વિમલાજીએ નોકરાણી કજરીને કહ્યું, જા, આરતીનું દાન અને મહાવરવાળો થાળ લઈને આવ. કજરી અંદર જઈને થાળ ઉપાડી લાવી. વિમલાજીએ મુનિયાનો ઘૂંઘટ ઊંચો કરીને તેના કાન પાછળ કાજલ લગાવ્યું અને પ્રેમથી કહ્યું, ખૂબ સુંદર લાગી રહી છે, બિલકુલ દેવી જેવી. ભગવાન તને હંમેશા ખુશ રાખે. કજરીએ આરતીનો થાળ આગળ વધારતા કહ્યું, માલકીન, સારી રીતે આરતી ઉતારજો, નહીં તો વહુને નજર લાગી જશે. વિમલાજીએ તેને ધમકાવતા કહ્યું, ચૂપ રહે, મારી વહુને કેમ ડરાવી રહી છે? પણ મનમાં તે જાણતી હતી કે કજરી ખોટું કહી રહી નહોતી. વિમલાજીએ વહુ દીકરાની આરતી ઉતારી, તિલક કર્યું અને મુનિયાને કહ્યું કે જમણા પગથી ચોખા ભરેલા કળશને ઠોકર મારીને ઘરમાં પ્રવેશ કરે. મુનિયાએ જેવી કળશને ઠોકર મારી અને પછી મહાવરમાં પગ મૂક્યો, તેની નજર ઘૂંઘટની ઓટમાંથી ઘરની અંદરના માહોલ પર પડી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અમરસિંહ જે સીડીઓ તરફ જઈ રહ્યો હતો તેને ગઠબંધન ખોલીને દૂર ફેંકી દીધું. તેના કઠોર અને સૂકા સ્વભાવથી મુનિયા પહેલેથી જ ડરેલી હતી. સાસુએ તેને સંભાળતા કહ્યું, મારો દીકરો થોડો ગુસ્સાવાળો છે, પણ ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. વિમલાજીએ મુનિયાને પ્રેમથી પલંગ પર બેસાડી અને કહ્યું, થોડો આરામ કરી લે દીકરી, હું તારા માટે જમવાનું મંગાવું છું. મુનિયા આંખો બંધ કરીને સૂઈ ગઈ, પણ ગભરામણના કારણે તેને ઊંઘ આવી નહોતી. અમરસિંહના કડક અવાજે તેને અંદર સુધી હચમચાવી દીધી હતી. તે વિચારી રહી હતી કે જે માણસના અવાજથી તે આટલી ડરી ગઈ છે તેની સાથે જીવન કેવી રીતે વિતાવશે. ઘણા વિચારોની વચ્ચે તેની આંખ લાગી ગઈ. થોડીવાર પછી વિમલાજીએ પ્રેમથી તેને ઉઠાડી. મુનિયા ગભરાઈને ચીસો પાડી ઉઠી. વિમલાજીએ પૂછ્યું, શું થયું? બધું ઠીક તો છે ને? મુનિયાએ તેમનો અવાજ સાંભળ્યો તો તેનો ડર થોડો ઓછો થયો. વિમલાજીએ તેનો ઘૂંઘટ હટાવીને તેને પોતાની પાસે બેસાડી અને કહ્યું, હું તને મારા હાથેથી જમાડીશ. પછી કજરીને બોલાવતા કહ્યું, જરા જમવાનો થાળ લઈને આવ. કજરી થાળ લઈને આવી અને બોલી, માલકીન, સાચેમાં વહુ તો હિરોઈન જેવી લાગે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. વિમલાજી હસીને બોલ્યા, વહુ, વાતો કરતા આવડી ગયું છે તને, હવે જા અને મા દીકરીને એકલા છોડી દે. કજરીના ગયા પછી વિમલાજી પાછા આવ્યા ત્યારે તેમણે પ્રેમથી નાના નાના ટુકડા કરીને મુનિયાને ખવડાવવાનું શરૂ કર્યું. તેમના મમતા ભર્યા વર્તનને જોઈને મુનિયાની આંખો ભરાઈ આવી, પણ આ આંસુ ખુશીના હતા. બાળપણથી જેને માત્ર મહેણા ટોણા જ સાંભળ્યા હતા તેના માટે પહેલી વારમાં જેવો પ્રેમ અનુભવવો કંઈક અમૂલ્ય હતું. અચાનક કજરી દોડતી આવી અને બોલી, માલકીન, મોટા માલિક તમને બોલાવી રહ્યા છે. વિમલાજીએ મુનિયાને છેલ્લો કોળિયો ખવડાવતા કહ્યું, હવે હું જાઉં છું દીકરી, પોતાનું ધ્યાન રાખજે. અરે દીકરી, મને માં કહીને બોલાવ, માજી નહીં. મુનિયાએ ખચકાતા એક બીજો સવાલ કર્યો, તમારી તરફ વાત કરતા પણ શીખવાડી દો. વિમલાજી હસીને બોલ્યા, અરે આમાં કંઈ મોટી વાત છે, ધીમે ધીમે બધું શીખી જઈશ. હવે વાતો બંધ કર અને તૈયાર થવા પર ધ્યાન આપ, બહાર બધા રાહ જોઈ રહ્યા હશે. વિમલાજીએ મુનિયાના વાળ ઓળખીને મેકઅપ કર્યો. મુનિયા હવે એકદમ હવેલીની વહુ જેવી લાગી રહી હતી. કપાળ પર મોટી બિંદી, માથામાં સિંદૂર, કાનમાં મોટા ઝુમ્મર, ગળામાં ભારે હાર, મોતીની માળા, કમરમાં કંદોરો, હાથમાં સોનાના જાડા કડા અને પગમાં ભારે પાયલ. મુનિયા પોતાને અરીસામાં જોઈને ખુશ થઈ રહી હતી. વિમલાજીએ ઘૂંઘટ ઓઢાવતા કહ્યું, ચાલ, હવે મોં દેખાડવાની વિધિ કરવાની છે. તે મુનિયાને લઈને મોટા હોલમાં પહોંચ્યા, જ્યાં બધા સંબંધીઓ બેઠા હતા. મુનિયાને સોફા પર બેસાડીને વિધિ શરૂ કરવામાં આવી. દરેક સ્ત્રી મુનિયાનો ચહેરો જોઈને તેના વખાણ કરતી અને તેને દાગીના પૈસા આપતી જતી હતી. એક સ્ત્રીએ દાગીના સાથે મુનિયાના હાથમાં છારીમાની એક કાપલી આપી અને ધીમેથી કાનમાં કહ્યું,
આ કાપલી તારા ભલા માટે છે, ધ્યાન રાખજે, કોઈના હાથમાં ન લાગે, નહીં તો આ લોકો મને મારી નાખશે. મુનિયા કંઈ સમજી શકે તે પહેલાં જ તે સ્ત્રી ત્યાંથી જતી રહી. મુનિયાએ તરત જ તે કાપલી પોતાના બ્લાઉઝમાં છુપાવી દીધી. વિડીયો પૂરી થતાં જ તેને ફૂલોથી સજાવેલા રૂમમાં લઈ જવામાં આવી. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. રૂમ રંગબેરંગી મીણબત્તીઓથી ઝગમગી રહ્યો હતો. મુનિયા પલંગ પર સંકોચાઈને બેઠી હતી ત્યારે તેને તે સ્ત્રીએ આપેલી કાપલી યાદ આવી. તેને જ્યારે એ ખાતરી કરી લીધી કે કોઈ તેને જોઈ રહ્યું નથી ત્યારે કાપલી કાઢી અને વાંચવા લાગી. કાપલીમાં લખ્યું હતું, અહીંથી ભાગી જા, નહીં તો તમારી પણ એ જ હાલત થશે જે આ ઘરમાં આવનારી દરેક સ્ત્રીની થાય છે. આ લોકો રાક્ષસ છે, પોતાને બચાવી લે. તેને હજી તો કાપલી વાંચી જ હતી કે રૂમની બહાર કોઈના પગલાંનો અવાજ સંભળાયો. મુનિયાએ ડરીને કાપલી ફાડી નાખી અને બારીમાંથી બહાર ફેંકી દીધી. પછી ઘૂંઘટ ઓઢીને બેસી ગઈ. દરવાજો ખુલ્યો અને કોઈ અંદર આવ્યું. મુનિયાએ ઘૂંઘટમાંથી જોયું અને વિમલાજીને જોઈને રાહતનો શ્વાસ લીધો. વિમલાજી બેસીને તેની સાથે વાતો કરવા લાગ્યા. પણ મુનિયાનું ધ્યાન તે કાપલી પર જ હતું. તેને વિચાર્યું કે વિમલાજીને બધું કહી દે, પણ પછી તેને ડર લાગ્યો કે જો તેની કારણે તે સ્ત્રીને કંઈ થઈ ગયું તો તે પોતાને ક્યારેય માફ કરી શકશે નહીં. આંખો બંધ કરીને કોઈ પર વિશ્વાસ કરવો મૂર્ખતા હશે. આખરે તેની સાવકી માં પણ તો બધા સામે સારા હોવાનો ઢોંગ કરે છે. વિમલાજી બોલ્યા, શું વિચારી રહી છે દીકરી? ઘરવાળાની યાદ આવી રહી છે? વિમલાજીએ જોયું કે મુનિયા વિચાર મગ્ન થઈને બેઠી છે તો તેમણે તેની મનોદશા પારખીને પૂછ્યું. મુનિયા એક બહાનું બનાવ્યું અને કહ્યું, હા માજી, બાપુની યાદ આવી રહી છે. વિમલાજીએ કહ્યું, જ્યારે હું અહીં પરણીને આવી હતી ત્યારે દીકરીઓ વગર મારું પણ મન નહોતું લાગતું. આટલી વિશાળ હવેલી અને રહેવાવાળા ફક્ત હું અને તારા સસરા, તારા પતિ એટલા જ હતા. બાકી બધા નોકર હતા. સમય પણ એવો લાગતો હતો કે પસાર જ નહોતો થતો. પછી એક નાનકડો જીવ મારા જીવનમાં આવ્યો અને મારી એકલતાને પૂરી રીતે મિટાવી દીધી. આખો દિવસ તેની સંભાળ રાખવામાં અને તેને પ્રેમ આપવામાં પસાર થઈ જતો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમારા પતિ મુનિયા પર મારા પોતાના દીકરા નથી. શું તમે પણ અમારી માની જેમ તેમને આટલો પ્રેમ નથી કરતી? મુનિયાએ ભૂલથી આવું કંઈક કહી દીધું, પણ જ્યારે તેને સમજાવવામાં આવ્યું તો તેને પોતાની વાત સુધારવાની કોશિશ કરી. વિમલાજી સમજી ગયા કે મુનિયાનો કહેવાનો અર્થ હતો કે તેઓ અમારા દીકરા છે કે નહીં. વિમલાજીએ કહ્યું, મારા દીકરા અહીંથી બહુ દૂર એક મોટા શહેરમાં રહે છે. અહીંની ભભકમાં તેમનો શ્વાસ રૂંધાય છે, એટલે તેઓ બહુ ઓછા આવે છે. મોટા ભાગે તો હું જ તેમને મળવા શહેર જાઉં છું. વિમલાજીની આંખો ભરાઈ આવી. જેને તેમણે મુનિયાથી છુપાવવાની કોશિશ કરી ત્યારે જ રૂમમાં અમરસિંહ, મુનિયાનો પતિ આવ્યો. તેને જોઈને વિમલાજી ઊભા થવા લાગ્યા, પણ મુનિયાએ તેમનો હાથ પકડી લીધો. વિમલાજીએ પોતાનો હાથ છોડાવતા કહ્યું, પોતાનું ધ્યાન રાખજે દીકરી, હવે હું જાઉં છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આટલું કહીને વિમલાજી રૂમમાંથી ચાલ્યા ગયા. તેમના જતાં જ અમરસિંહે દરવાજો બંધ કરી દીધો અને મુનિયા તરફ આગળ વધવા લાગ્યો. મુનિયાએ શરમથી ગરદન ઝુકાવી લીધી. અમરસિંહ તેની સામે બેસી ગયો અને મુનિયાનો ઘૂંઘટ ઊંચો કર્યો. મુનિયા ડરના માર્યા પોતાની આંખો બંધ કરી રહી હતી. અમરસિંહે તેની ઠોડી પકડીને તેનો ચહેરો પોતાની તરફ ફેરવ્યો. તેને એટલી જોરથી પકડી રાખ્યું હતું કે મુનિયાનો દુખાવો થવા લાગ્યો હતો, પણ અમરસિંહ પર તેની કોઈ અસર ન થઈ. તે બોલ્યો, તું સાચેમાં બહુ સુંદર છે. હું ખોટે ખોટો મારા બાપ પર ગુસ્સે થઈ રહ્યો હતો. તારું કોમળ શરીર બહુ સારું છે. અમરસિંહે મુનિયાને જોઈને શેતાની હાસ્ય હસ્યો, જેનાથી મુનિયા વધુ ડરી ગઈ. ત્યારે જ અમરસિંહે મુનિયાને પલંગ પર ફેંકી દીધી. મુનિયા ચીસો પાડતી રહી, પણ અમરસિંહ પર તેની કોઈ અસર ન થઈ. મુનિયાની ચીસો હવેલીમાં ગુંજવા લાગી અને વિમલાજીની આંખોમાં આંસુઓની ધાર વહી નીકળી, જેનાથી તેમનું ઓશિકું સંપૂર્ણ રીતે ભીનું થઈ ગયું. વિમલાજીએ આખી રાત બેચેનીમાં જાગીને વિતાવી. બીજા દિવસે મુનિયા પલંગ પર અર્ધમૂર્છિત અવસ્થામાં પડી હતી. તેના અને અમરસિંહના કપડા પર લોહીના ડાઘા હતા અને તેના શરીર પર જગ્યાએથી લોહી નીકળી રહ્યું હતું. આ ઉપરાંત તેની ગરદન, હાથ અને પગ પર વાદળી ડાઘા હતા. મુનિયાએ પોતાની જાતને કહ્યું, સવાર થતાં જ જેવો સમય મળશે હું વિમલાજીને જણાવીશ. વિમલાજીએ રૂમ તરફ દોડતા જોયું કે દરવાજો બહારથી બંધ હતો. તેમણે ઝડપથી દરવાજો ખોલ્યો અને મુનિયા તરફ ઘસી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મુનિયાની હાલત જોઈને વિમલાજીએ ગભરાઈને કહ્યું, મુનિયા, મને માફ કરી દે. હું તારી માં તો ન બની શકી, પણ માં તરીકેની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહી. બધું જાણતા હોવા છતાં હું ચૂપ રહી. મુનિયા આ હાલતમાં કંઈ બોલવાની સ્થિતિમાં નહોતી.
તેમણે કજરીને બોલાવી અને કજરી ઝડપથી રૂમમાં આવી અને દરવાજા પર હાથ જોડીને ઊભી રહી. વિમલાજીએ ચીસ પાડતા કહ્યું, ઝડપથી ગરમ પાણી અને એક કપડું લાવ અને સાથે જ મારા રૂમની કબાટમાંથી સફેદ રંગનો ડબ્બો લાવ. કજરી થોડી વારમાં બધું લાવીને રૂમમાં મૂકી દીધું. પછી વિમલાજીએ મુનિયાની હાલત જોઈને આંસુ સારતા કહ્યું, આગલી વખતે મુનિયાને જ સંભાળવી પડશે. વિમલાજીએ હા પાડી અને પછી સુમીરસિંહ રૂમમાંથી નીકળી ગયા. 1 કલાક પછી વિમલાજી અને સુમીરસિંહ ફરીથી તેમના રૂમમાં હતા. વિમલાજીએ કહ્યું, જ્યાં સુધી મુનિયા ઠીક ન થઈ જાય તમે મારી સાથે જ રહો. સુમીરસિંહ બોલ્યા, જો વિમલા, હું જોઈ રહ્યો છું કે તું મુનિયાને મારાથી બચાવવાની કોશિશ કરી રહી છે, પણ કેટલા દિવસ તું તેને બચાવી શકીશ? હવે તે મારી સંપત્તિ છે અને હું જ્યારે ઈચ્છું ત્યારે તેને મેળવી શકું છું. વિમલાએ ધીરજથી જવાબ આપ્યો, માલિક, મારો અર્થ ખોટો ન સમજશો. તમારો દીકરો અમરસિંહ ધીરજ રાખી શકતો નથી. તેને મુનિયાની હાલત પહેલેથી જ ખરાબ કરી દીધી છે. જો આજે તેને દૂર નહીં રાખવામાં આવે તો સવારે મુનિયાની લાશ જ મળશે. પછી તમારી ઈચ્છા અધૂરી રહી જશે. સુમીરસિંહે વિમલાની વાત સમજીને કહ્યું, તું સાચું કહી રહી છે. જ્યાં સુધી મુનિયા ઠીક ન થઈ જાય તું જ તેની સાથે રહે અને તેનું ધ્યાન રાખ. અમરસિંહને હું સંભાળી લઈશ. વિમલાએ સંતોષનો શ્વાસ લીધો. તેને લાગ્યું કે ઓછામાં ઓછા થોડા દિવસો માટે મુનિયાને બચાવી લીધી. તે મુનિયાના રૂમમાં ગઈ અને તેને સહારો આપીને ઉઠાડી. મુનિયાએ ઓશિકાનો સહારો લીધો અને વિમલાજીને કહ્યું, હું ઠીક છું. વિમલાએ હસીને પૂછ્યું, મારી સાથે જમીશ ને? મુનિયા હસી અને બોલી, સારું માં. થોડીવાર પછી નોકર જમવાનું લઈને આવ્યો. વિમલાજીએ દરવાજો બંધ કરી દીધો અને નોકરને કહ્યું, નાના માલિક અહીં આવે તો તેમને માલિક પાસે મોકલી દેજો. પછી વિમલા મુનિયાને બાથરૂમ લઈ ગઈ, તેને તાજગી અપાવી અને બંને સાથે બેસીને જમવાનું ખાધું. થાકને કારણે બંને જલ્દી સૂઈ ગયા. રાત્રે અમરસિંહ દારૂ પીને પોતાના રૂમમાં પાછો ફર્યો, પણ રૂમનો દરવાજો બંધ જોઈને ભડકી ગયો અને જોર જોરથી દરવાજો ખખડાવા લાગ્યો. તેનો અવાજ સાંભળીને સુમીરસિંહે એક નોકરને તેને બોલાવવા મોકલ્યો. પગ પછાડતો અમરસિંહ સુમીરસિંહના રૂમમાં પહોંચ્યો. અમરસિંહે ગુસ્સામાં કહ્યું, તમે મને કેમ બોલાવ્યો છે? સુમીરસિંહે તેને પોતાની પાસે બોલાવતા કહ્યું, પહેલાં અહીં આવીને બેસ. અમરસિંહનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો અને તે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાના મૂડમાં નહોતો, પણ તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેથી તે પોતાને શાંત કરતા તેમની પાસે બેસી ગયો. સુમીરસિંહે તેને સમજાવતા કહ્યું, જો દીકરા, મેં તારા લગ્ન મુનિયા સાથે એટલે કરાવ્યા હતા જેથી તું જવાબદારીથી પરિવાર સંભાળી શકે, પણ તે તેની આ હાલત કરી દીધી. જો મેં તને રોક્યો ના હોત તો તું તેને મારી જ નાખત. આવા મામલા ધીમે ધીમે ઉકેલવા જોઈએ અને જ્યાં સુધી મુનિયા ઠીક ન થઈ જાય ત્યાં સુધી તું ત્યાં નહીં જાય. હું તારા માટે કોઈ બીજી છોકરીનો ઇંતજામ કરી દઉં છું. આટલું કહીને સુમીરસિંહે એક માણસને ફોન લગાવ્યો અને કંઈક કહ્યું. સામેથી જવાબ આવ્યો, સારું, અડધા કલાકમાં છોકરી લઈને આવું છું. સુમીરસિંહે અમરસિંહને કહ્યું, જા મજા કર. અમરસિંહ જતા જતા બબડ્યો, આ સાલો મારો બાપ મને કેમ મારી નથી નાખતો? હર વખત હુકમ ચલાવતો રહે છે અને પોતે વહુ પર ગંદી નજર રાખે છે. મને જ્ઞાનની વાતો શીખવી રહ્યો છે. જો બધી પ્રોપર્ટી તેના નામે ન હોત ને તો ક્યારનો તેને ઉપર મોકલી દીધો હોત. અમરસિંહ પોતાની જાત સાથે બબડતો સીડીઓ તરફ આગળ વધ્યો અને ત્રીજા માળના છેલ્લા રૂમ તરફ જવા લાગ્યો. ત્યાં પહોંચીને તેણે દરવાજાનું તાળું ખોલ્યું. રૂમમાં એક સ્ત્રી પલંગ પર પડી હતી, જેના ગાલ પર આંસુઓના નિશાન અને શરીર પર ઈજાઓના ઊંડા નિશાન હતા. જેવો અમરસિંહે તેનો સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, તેની આંખો ખોલી દીધી. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. અમરસિંહને જોઈને તે અચાનક ચપળતાથી ઊભી થઈ અને તેને જોરથી ધક્કો માર્યો, પણ અમરસિંહ આ માટે પહેલેથી તૈયાર હતો. તેને તરત જ તેની કાંડાની મજબૂતીથી પકડી લીધી. તે સ્ત્રી ચીસો પાડતી બોલી, તારી હિંમત કેમ થઈ મને સ્પર્શ કરવાની? અમરસિંહ તેની ગરદન પર આંગળીઓ ફેરવતા બોલ્યો, તને શું લાગે છે હું જે ઈચ્છીશ તે જ કરીશ? તે સ્ત્રી પોતાને તેનાથી છોડાવવાનો દરેક પ્રયાસ કરી રહી હતી, પણ અમરસિંહે તેને પોતાના બંને હાથથી મજબૂતીથી પકડી લીધી. જ્યારે તે દરેક રીતે નિષ્ફળ રહી ત્યારે તે કાકલુદી કરતા બોલી, કૃપા કરીને મને છોડી દો, હું માં બનવાની છું. પણ અમરસિંહે તેની વાતોને અવગણતા તેને બંને હાથને દોરડાથી બાંધવા લાગ્યો અને પોતાની મરજી કરવા પર ઉતરી આવ્યો. જ્યારે તેનું મન ભરાઈ ગયું ત્યારે તેને સ્ત્રીના હાથ ખોલી દીધા અને તેને કાનમાં ધીમેથી કહ્યું, જો તે મને એક દીકરો આપ્યો હોત તો આજે તું અહીં ન હોત.
મુનિયાની જગ્યાએ મારા રૂમમાં હોત પણ કોઈ વાંધો નહીં, આ વખતે મને દીકરો આપી દે, પછી હું તને આ રૂમમાંથી આઝાદ કરી દઈશ. તે સ્ત્રી હસતા હસતા બોલી, હું ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું છું કે તને ક્યારેય દીકરો ન થાય, ન મારાથી અને ન કોઈ બીજાથી. આ સાંભળીને અમરસિંહે તેને દિવાલ પર જોરથી ધક્કો માર્યો અને કહ્યું, તું શું પોતાને દેવી સમજે છે? તારા ઈચ્છવાથી મને દીકરો નહીં થાય. સ્ત્રીનું માથું દિવાલ સાથે ટકરાયું અને તેમાંથી લોહી વહેવા લાગ્યું. થોડી જ વારમાં તે બેહોશ થઈને નીચે પડી ગઈ. અમરસિંહે રૂમનો દરવાજો બંધ કર્યો અને હોલમાં જઈને ફોનના નંબર ડાયલ કરવા લાગ્યો. ફોન ઉપાડતા કોઈએ કહ્યું, નમસ્તે સુમેરસિંહજી, આટલી રાત્રે ફોન કર્યો, શું કોઈ ઇમરજન્સી છે? અમરસિંહ ગભરાવાનો ઢોંગ કરતા બોલ્યો, હું સુમેરસિંહ નથી, તેમનો મોટો દીકરો અમરસિંહ બોલી રહ્યો છું. મારી પહેલી પત્નીએ 2 વાર પોતાનું બાળક ગુમાવ્યું છે અને આ કારણે તે પાગલ થઈ ગઈ છે. તેને દિવાલ પર પોતાનું માથું મારીને ફોડી નાખ્યું છે. કૃપા કરીને તેને બચાવી લો. ડૉક્ટરે જવાબ આપ્યો, તમે ચિંતા ન કરો, હું હમણાં જ આવું છું. થોડા કલાકો પછી ડૉક્ટર અમરસિંહને જણાવ્યું. ડૉક્ટરે અમરસિંહને કહ્યું, શું તમારી પત્ની હવે ખતરાની બહાર છે? બસ એટલું ધ્યાન રાખજો કે તે ફરીથી આવી ભૂલ ન કરે, નહીં તો તમે તેમને અને તમારા બાળક બંનેને ગુમાવી દેશો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. અમરસિંહે ડૉક્ટરનો આભાર માન્યો. બીજી બાજુ મુનિયા ધીમે ધીમે ઠીક થઈ રહી હતી, પણ સંપૂર્ણ રીતે ઠીક થવામાં તેને 1 અઠવાડિયું લાગી ગયું. આ દિવસોમાં વિમલાજીએ જ તેની સંભાળ રાખી હતી. એક દિવસ મુનિયા પોતાના રૂમમાં આરામ કરી રહી હતી ત્યારે કજરી દૂધનો ગ્લાસ લઈને આવી અને બોલી, આ વહુરાણી માલિકને તમારા માટે મોકલ્યો છે. મુનિયાએ કહ્યું, હમણાં પીવાનું મન નથી, માને કહી દેજો કે રાત્રે પી લઈશ. કજરી જવા લાગી ત્યારે જ વિમલાજી પોતે દૂધનો ગ્લાસ લઈને આવ્યા અને મુનિયા પાસે બેસી ગયા. તે બોલ્યા, દીકરી, માની વાત પણ ટાળીશ? આ દૂધ ખાસ તારા માટે બનાવ્યું છે અને મારી વાત પણ નહીં માને? મુનિયાએ દૂધ પીતા કહ્યું, માં, તમે જ તો છો જેના પર હું આંખો બંધ કરીને વિશ્વાસ કરું છું. વિમલાજી મનોમન બોલ્યા, માફ કરજે દીકરી, તારી આ માં તારો વિશ્વાસ તોડી રહી છે, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. જો આ બેહોશીની દવા ભેળવેલું દૂધ નહીં પીવડાવું તો સુમેરસિંહ તને નહીં છોડે. સારું છે કે તું આ સત્યથી અજાણ જ રહે. દૂધ પીધાના થોડી વાર પછી મુનિયા બેહોશ થઈ ગઈ. ત્યારે જ સુમેરસિંહ રૂમમાં આવ્યો અને વિમલાજીને ઈશારાથી બહાર જવાનું કહ્યું. વિમલાજી પોતાની ભીની આંખો સાથે રૂમની બહાર ચાલ્યા ગયા. સુમેરસિંહે દરવાજો બંધ કર્યો અને મુનિયા સાથે તે જ કર્યું જે તેને પહેલેથી જ વિચારી રાખ્યું હતું. તેને પોતાની હવસ પૂરી કરી અને પછી બહાર નીકળતા વિમલાજીને મુનિયાના કપડાં સરખા કરવાનો હુકમ આપ્યો. વિમલાજીએ મુનિયાના કપડાં સરખા કર્યા અને તેને ફરીથી તેવી જ રીતે તૈયાર કરી દીધી જેવી તે બેહોશ થતાં પહેલાં લાગી રહી હતી. થોડી વાર પછી જ્યારે મુનિયાને ભાન આવ્યું ત્યારે તેને ઊભા થવાનો પ્રયાસ કર્યો, પણ તેનું શરીર સાથ નહીં આપી રહ્યું હતું. વિમલાજીએ તેને સહારો આપીને બેસાડી. મુનિયા બોલી, માં, કેમ એવું લાગી રહ્યું છે કે આખું શરીર તૂટી રહ્યું છે? દૂધ પીતા પછીથી હું ઠીક નથી, હવે તો ઊભા પણ નથી થઈ શકાતું. વિમલાજી બોલ્યા, દીકરી, તું બહુ લાંબા સમય સુધી સૂઈ રહી છે એટલે એવું લાગી રહ્યું છે, ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. મુનિયા બોલી, માં, આજે તમે મારી સાથે જ સૂઈ જાઓ. વિમલાજીએ તેના માથા પર હાથ રાખીને કહ્યું, નહીં દીકરી, હવે તારે તારા પતિ સાથે રહેવું પડશે. મુનિયા રડતા રડતા બોલી, માં, મારે તેમની સાથે નથી રહેવું, તેઓ જાનવરો જેવું વર્તન કરે છે. વિમલાજીએ તેને દિલાસો આપતા કહ્યું, દીકરી, હવે આવો દુખાવો નહીં થાય. હું અમરસિંહ સાથે વાત કરીશ કે તે તારી સાથે સારી રીતે વર્તે. પણ મુનિયા જાણતી હતી કે વિમલાજી ઈચ્છવા છતાં કંઈ કરી શકશે નહીં, કારણ કે અમરસિંહ હવે તેનો પતિ હતો. વિમલાજી ત્યાંથી ચાલ્યા ગયા, પણ પોતાની સાથે નજર મેળવવાની હિંમત ન કરી શક્યા. તેમણે જ મુનિયાનો વિશ્વાસ તોડ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઉપરથી તે મુનિયા સાથે જૂઠું બોલી રહ્યા હતા કે તે અમરસિંહને સમજાવશે, જ્યારે તેમને પોતાને પણ ખબર હતી કે આ હવેલીમાં બધા લોકો રાક્ષસ છે. એટલા માટે તેમણે પોતાના દીકરા આદિત્યને અહીંથી દૂર રાખ્યો હતો, જેથી તે પણ આ લોકો જેવો ન બની જાય. વિમલાજી પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા. તેમનો એક નાનકડો પરિવાર હતો. તે તેમનો ભાઈ દીપુ અને તેમના માતા પિતા એક ફેક્ટરીમાં મજૂરી કરતા હતા. જ્યારે વિમલાજી ફક્ત 6 વર્ષના હતા ત્યારે ફેક્ટરીમાં એક દુર્ઘટના થઈ, જેમાં તેમના માતા પિતા અને ઘણા મજૂરો માર્યા ગયા. વળતર તરીકે તેમના કાકા કાકીને 500 મળ્યા, જેના લોભમાં તેમણે વિમલા અને દીપુને પોતાના ઘરમાં રાખી લીધા.
શરૂઆતમાં બધું ઠીક હતું, પણ ધીમે ધીમે કાકા કાકીનું વર્તન બદલાઈ ગયું. વિમલાજી પોતાના ભાઈને ભણાવવા માટે બીજાના ઘરોમાં કામ કરવા લાગ્યા. ત્યારે એક દિવસ સુમીરસિંહના પિતા બળદેવસિંહે તેમને જોઈ લીધા. તેમને સુમીરસિંહ માટે સગાઈનો પ્રસ્તાવ મોકલ્યો અને બદલામાં 500નો લોભ આપ્યો. વિમલાજીના કાકા કાકીએ પૈસા માટે તેમની સગાઈ સુમીરસિંહ સાથે નક્કી કરી દીધી. તે સમયે સુમીરસિંહની ઉંમર 32-34 વર્ષની હતી અને વિમલાજી ફક્ત 12 વર્ષના હતા. ઉપરથી સુમીરસિંહનો એક 8-10 વર્ષનો દીકરો પણ હતો, જેનું નામ અમરસિંહ હતું. દોસ્તો, કહાનીમાં જોડે જ્યારે વિમલાજી પોતાના સાસરે આવ્યા ત્યારે તેમણે પણ તે જ દુર્ઘટના સહન કરી જે આજે મુનિયા સાથે થઈ રહી હતી. ધીમે ધીમે હવેલીની અંદરની એક બીજી ભયાનક વાસ્તવિકતાનો તેમને સામનો થયો. હવેલીમાં જ્યારે પણ કોઈ સ્ત્રીને દીકરી જન્મતી હતી તો તે નવજાત બાળકીને બળદેવજી જીવતી જમીનમાં દાટી દેતા હતા. એક તો દીકરી ગુમાવવાનું દુઃખ અને ઉપરથી તે સ્ત્રીને તરત જ બીજો ગર્ભ પણ મળી જતો હતો. આ જ પરિસ્થિતિઓ હતી કે અમરસિંહની માએ 5 દીકરીઓને ગુમાવ્યા પછી જ્યારે અમરસિંહને જન્મ આપ્યો તો તે અત્યંત ખૂબ જ નબળી હતી અને પીડા ન સહન કરી શકવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. આ બધું સાંભળીને વિમલાજીમાં ભય પેદા થયો. તેમને પોતાના બાળકને ગુમાવવાનો ડર દિવસ રાત સતાવતો રહેતો હતો, પણ ભગવાનની કૃપાથી તેમને દીકરો થયો. હવે તેમને એ ચિંતા સતાવી રહી હતી કે ક્યાંક તેમનો દીકરો પણ તેમના જેવો જ ન બની જાય, કારણ કે અમરસિંહનો સ્ત્રીઓ પ્રત્યે એ જ વલણ હતું જે તેના પિતાનું હતું. એટલા માટે વિમલાજીએ પોતાના 3 વર્ષના દીકરા આદિત્યને હોસ્ટેલમાં મોકલી દીધો. દિવસે સુમીરસિંહ અને રાત્રે અમરસિંહ મુનિયા પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડતા હતા. આવા જ દિવસો પસાર થઈ રહ્યા હતા. એક દિવસ મુનિયાને દૂધ પીવાનું મન ન થયું, તેથી તેને બારીમાંથી દૂધ બહાર ફેંકી દીધું અને સૂઈ ગઈ. ત્યારે જ રૂમમાં કોઈના આવવાનો અવાજ સંભળાયો. તેણે ધીમેથી આંખો ખોલી અને જોયું કે સુમીરસિંહ રૂમમાં હાજર છે. સુમીરસિંહ દરવાજો બંધ કરી તેના નજીક આવીને તેને સ્પર્શ કરવા લાગ્યો. મુનિયા સત્ય સહન ન કરી શકી અને તેને વિરોધ કર્યો. સુમીરસિંહે મુનિયાને જોઈને પહેલાં તો આશ્ચર્ય થયું, પછી શરમ વગર હસતા હસતા કહ્યું, ચલ મુનિયા, તને સચ્ચાઈ તો ખબર જ પડી ગઈ છે. હવે તારી સાથે બેહોશીમાં કંઈ કરવું નહીં પડે, એમ પણ તને ભાનમાં રહેવું જ ઠીક રહેશે. મુનિયાએ સુમીરસિંહથી પોતાનો પીછો છોડાવતા કહ્યું, તમે આ શું કરી રહ્યા છો? તમને શરમ નથી આવતી? હું તમારી વહુ છું. સુમીરસિંહે જવાબ આપ્યો, શું તને લાગે છે કે મેં લગ્ન માટે ખર્ચ કર્યો અને તારી માને 2 લાખ આપ્યા તે માત્ર મારા દીકરા માટે જ હતું? નહીં, તને આ ઘરમાં એટલા માટે લાવવામાં આવી છે કારણ કે મારું દિલ તને મેળવવા માટે ખૂબ તરફડી રહ્યું હતું. સુમીરસિંહે તોતાડતા કહ્યું, તારી માને 2 લાખ આપ્યા? તેમાં કઈ મોટી વાત છે? શું તને લાગે છે કે મેં તારી સુંદરતા જોઈને લગ્ન કર્યા? નહીં, અમે જાણે જોઈને ગરીબ પરિવારો સાથે સંબંધ જોડીએ છીએ જેથી તમે લોકો પૈસાની ચમકમાં ખોવાયેલા રહો. અને જો સત્ય પણ સામે આવી જાય તો પણ તમે લોકો શું કરી શકો છો? અમે પોલીસને પણ ખરીદી લીધી છે. હવે મારો મૂડ ખરાબ ના કર. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. મુનિયાએ સુમીરસિંહની વાતો સાંભળીને વિચાર્યું તે આ રાક્ષસોના ઝાડને તોડવામાં અસમર્થ છે, તેથી તેને પોતાની જાતને સુમીરસિંહના હવાલે કરી દીધી. સુમીરસિંહ પોતાની મનમાની કરીને ત્યાંથી ચાલ્યો ગયો. મુનિયા પલંગ પર બેભાન થઈ ગઈ. જે કંઈ પણ તેની સામે આવ્યું તે તેના માટે એક ઊંડા આઘાતથી ઓછું નહોતું. તેને સમજાઈ રહ્યું નહોતું કે આ લોકો કેવા છે, જેમાં ન તો મર્યાદા છે ન તો ઇન્સાનિયત. તેને પોતાની જાત પર ગુસ્સો કર્યો કે તેણે સુમીરસિંહ સામે હાર કેમ માની લીધી, પણ તેની પાસે કોઈ બીજો વિકલ્પ પણ નહોતો. તેને વિમલાજી પાસેથી પણ આવી અપેક્ષા નહોતી કે તેઓ તેનો વિશ્વાસ તોડશે. વિમલાજી મુનિયા પાસે જઈને તેના વાળ પસારવા લાગ્યા. પહેલાં તો મુનિયા ડરી ગઈ, પણ જ્યારે તેણે વિમલાજીને જોયા તો ગુસ્સામાં પોતાની નજર ફેરવી લીધી. વિમલાજીએ કહ્યું, શું થયું દીકરી? શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ? મુનિયાએ નફરતભરી નજરોથી વિમલાજીને જોયા અને કહ્યું, તમને સાચેમાં નથી ખબર કે સચ્ચાઈ શું છે અને અમે તમારાથી કેમ નારાજ છીએ? વિમલાજીએ જવાબ આપ્યો, દીકરી, જ્યાં સુધી તું નહીં કહીશ મને કેવી રીતે ખબર પડશે? મુનિયાએ કહ્યું, તમે જ મને બેહોશીવાળું દૂધ પીવડાવ્યું અને સુમીરસિંહે મારા શરીરને નોચી નાખ્યું. વિમલાજીએ ભીની પાંપણો સાથે કહ્યું, દીકરી, તને બધું ખબર પડી જ ગઈ છે. શું લાગે છે મેં તને બચાવવાની કોશિશ નથી કરી? પણ હું મજબૂર હતી. આજ આપણી કિસ્મત છે. આપણે જીવનભર આ ઘરના પુરુષોની કઠપુતળી બનીને રહીશું અને આમ જ મરી જઈશું. મુનિયાએ આશ્ચર્યભરી નજરોથી પૂછ્યું, એનો મતલબ એ છે કે તમારી સાથે પણ આ બધું થયું છે?
વિમલાજીએ કહ્યું, હા દીકરી, જેમ તને સુમેરસિંહે પોતાના ફાયદા માટે ખરીદી, તેમ મને સુમેરસિંહના પિતા બલદેવસિંહે ખરીદી હતી. આ ઘરની દરેક સ્ત્રીની આ જ કિસ્મત છે. આપણે ઈચ્છા હોવા છતાં કંઈ કરી શકતા નથી. મુનિયાએ પૂછ્યું, આ ક્યાં સુધી આમ ચાલશે? તમે કેમ અત્યાર સુધી બદલાયા નહીં અને આ બધું આમ જ સહન કરી રહ્યા છો? વિમલાજીએ કહ્યું, જ્યાં સુધી આપણા શ્વાસ આપણો સાથ નહીં છોડે, આપણે આ જ જીવન જીવવું પડશે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. મુનિયાએ પોતાને પોતાની કિસ્મતના હવાલે કરી દીધી. મુનિયાએ દૃઢતાથી કહ્યું, અમે આ હવેલીના પુરુષોને તેમના કર્મોની સજા અપાવીને જ રહીશું. આ મારું વચન છે, ભલે તેમાં અમારો જીવ કેમ ન જતો રહે. બદલો અમે જરૂર લઈશું. વિમલાજીએ તેને શાંત કરતા કહ્યું, દીકરી, 4 સ્ત્રીઓ ભલા શું કરી શકે છે? છોડ આ બધી વાતો, તું તો ઠીક છે ને? મુનિયાએ થોડું વિચારીને કહ્યું, હવે હું ઠીક છું. પોતાનું ધ્યાન પોતાને જ રાખવું પડશે. આટલું કહીને તેને પોતાની જાતને સવારી અને તૈયાર થઈ ગઈ. વિમલાજી મનોમન વિચારવા લાગ્યા, ભગવાન જાણે મુનિયાના મનમાં શું ચાલી રહ્યું છે, પણ ભગવાન તેની રક્ષા કરે. બીજા દિવસે સુમેરસિંહના આવતા પહેલાં મુનિયા સારી રીતે તૈયાર થઈને બેઠી હતી. જ્યારે સુમેરસિંહ તેની પાસે આવ્યા ત્યારે મુનિયા તેને વળગી પડી અને બોલી, હું ક્યારની તમારી રાહ જોઈ રહી હતી. સુમેરસિંહને આશ્ચર્ય થયું અને તે બોલ્યો, આ એક દિવસમાં કેવો બદલાવ? ગઈકાલ સુધી તો તને ઘણી તકલીફ હતી અને આજે પોતે જ મને વળગી રહી છે. મુનિયા હસીને બોલી, હું તો એ વિચારી રહી હતી કે જ્યારે તમે જબરજસ્તી કરવાના જ છો તો કેમ ન હું ખુશી ખુશી જ કરી લઉં. સુમેરસિંહ તેની વાતોથી પ્રભાવિત થઈને બોલ્યો, બહુ સમજદારીની વાત કરી છે. ચાલ, હવે તું મને ખુશ રાખ. આ પછી મુનિયાએ ધીમે ધીમે સુમેરસિંહને સંપૂર્ણ રીતે પોતાના વશમાં કરી લીધો. હવે મુનિયા પહેલાં જેવી ન રહી. તેને માત્ર પોતાનો પહેરવેશ જ નહીં, પણ પોતાની વાતચીતની રીત પણ બદલી નાખી. હવેલીમાં હવે તે જ થતું જે મુનિયા ઈચ્છતી હતી. વિમલાજી મુનિયાના બદલાયેલા વલણથી પરેશાન હતા, પણ મુનિયા હંમેશા વાત ટાળી દેતી હતી. એક દિવસ મુનિયા વિમલાજીની દીકરી સાથે શતરંજ રમી રહી હતી. ત્યારે તેણે કજરીને એક નોકરાણીને કહેતા સાંભળ્યું, 3જા માળે ખાવાનું પહોંચાડી દે. આ સાંભળીને મુનિયા ચોંકી ગઈ, કારણ કે તેને ખબર હતી કે 3જા માળે કોઈ રહેતું નહોતું અને ત્યાં જવાની સખત મનાઈ હતી. મુનિયાથી રહેવાયું નહીં અને તેને વિમલાજીને પૂછ્યું, માજી, 3જા માળે કોણ રહે છે? જ્યાં સુધી મને ખબર છે ત્યાંના બધા રૂમ ખાલી છે, તો પછી ત્યાં ખાવાનું કેમ મોકલવામાં આવી રહ્યું છે? વિમલાજીએ વાત ટાળતા કહ્યું, મુનિયા, છોડ આ વાતો, શતરંજ પર ધ્યાન આપ. પણ મુનિયાએ જીદ કરતા કહ્યું, નહીં માજી, જણાવો ને, નહીં તો હું પોતે જઈને ખબર કરી લઈશ. આખરે વિમલાજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, ત્યાં મોહિની રહે છે, તારા પતિની પહેલી પત્ની. જ્યારે તેને પહેલી દીકરીને જન્મ આપ્યો હતો તો અમરસિંહે તે બાળકીને જીવતી જમીનમાં દાટી દીધી અને તેને જણાવ્યું કે બાળકી મરેલી જન્મી હતી. બીજી વાર પણ તેવું જ થવાનું હતું, પણ આ વખતે તેને ભાન આવી ગયું અને તેને પોતાની દીકરીને બચાવવા માટે અમરસિંહ પર ચપ્પુથી હુમલો કરી દીધો. ત્યારથી તેને રૂમમાં બંધ કરી દેવામાં આવી છે. હવે તે ફરીથી માં બનવાની છે અને ભગવાનને એ જ પ્રાર્થના કરે છે કે આ વખતે તેને દીકરો થાય, જેથી તેને આ કેદમાંથી આઝાદી મળી શકે. વિમલાજી દુઃખી અવાજમાં આ બધી વાતો મુનિયાને જણાવી રહ્યા હતા. મુનિયા હેરાન થઈને બોલી, પણ માજી, તમે મને આ વાત પહેલાં કેમ ન જણાવી? વિમલાજીએ જવાબ આપ્યો, એટલા માટે કે તું કારણ વગર પરેશાન થઈ જાત. આપને કરી પણ શું શકીએ છીએ? મુનિયાએ દૃઢતાથી કહ્યું, તમે નથી કરી શકતા, પણ હું કરી શકું છું. વિમલાજીએ તેની તરફ હાથ રાખતા કહ્યું, પણ કેવી રીતે દીકરી? બસ પોતાને કોઈ મુસીબતમાં ન નાખતી. મુનિયાએ વિશ્વાસથી ભરેલી અવાજમાં કહ્યું, માજી, તમે બિલકુલ ચિંતા ન કરો. હું લડાઈ થોડી જ કરવા જઈ રહ્યું છું. કોઈએ સાચું જ કહ્યું છે, જ્યારે કોઈ કામ પ્રેમથી થઈ શકે છે તો પછી હિંસાની શું જરૂર? વિમલાજીએ માથું હલાવતા કહ્યું, આજકાલ તું બહુ અજીબ અજીબ વાતો કરે છે મુનિયા. મુનિયા બોલી, માજી, મને કંઈ સમજાતું નથી. તમે આ વાતોથી દૂર રહો. હું રૂમમાં જઈ રહી છું. આટલું કહીને તે પોતાના રૂમમાં ચાલી ગઈ. ત્યાં જઈને તેને પોતાના વાળ ઓળખીને પોતાની જાતને સુમેરસિંહની રાહ જોવા માટે તૈયાર કરી. થોડી વાર પછી સુમેરસિંહ રૂમમાં દાખલ થયો અને દરવાજાની સ્ટોપ પર બંધ કરી દીધી. મુનિયા પલંગ પર નજાકતથી બેઠી હતી. સુમેરસિંહ તેની નજીક આવ્યો અને બોલ્યો, આજે તો તું કંઈક અલગ જ દેખાઈ રહી છે. ક્યાંક પોતાની અદાઓથી કતલ કરવાનો ઈરાદો તો નથી ને?
મુનિયા હસતા હસતા બોલી, હું શું તમનું કતલ કરી ન શકીશ? હું તે પોતે તમારી દીવાની થઈ ગઈ છું. સુમિરસિંહે હસીને કહ્યું, સારું, મતલબ મીઠી મીઠી વાતો કરીને મારું દિલ જીતવા માંગે છે. મુનિયા તેને પોતાનાથી દૂર કરતા કહ્યું, આજે તમારી નજીક આવવાની એક શરત છે. સુમિરસિંહ બોલ્યો, મને દરેક શરત મંજૂર છે, બોલ શું જોઈએ છે? મુનિયાએ કહ્યું, મોહિનીને રૂમમાંથી આઝાદ કરી દો. હું ગેરંટી લઉં છું કે તે હવે કોઈને નુકસાન નહીં પહોંચાડે. સુમિરસિંહે હેરાન થઈને કહ્યું, તો કેવી સ્ત્રી છે, પોતાની સાવકી પત્નીને આઝાદ કરવા માંગે છે? મુનિયા બોલી, આ હું તમારા ભલા માટે કહી રહી છું. જો તેની કોખમાં આ ખાનદાનનો વારસદાર થયો અને દેખરેખના અભાવે તે પેટમાં જ મરી ગયો તો? સુમિરસિંહે તેને ઠોડી પકડીને કહ્યું, તું સાચું કહી રહી છે, પણ મને આ ખાનદાનનો વારસદાર તારાથી જોઈએ છે. તું જ આ ઘરનો વારસદાર આપીશ? મુનિયાએ હસતા હસતા કહ્યું, હું તો આપીશ જ, પણ જો મોહિનીથી પણ આ ઘરને વારસદાર મળી જાય તો શું ખરાબ છે? સુમિરસિંહ બોલ્યો, ઠીક છે, જે કરવું હોય તે કરી લે. એમ પણ તું આ ઘરની માલકીન છે, પણ મારાથી હવે ધીરજ નથી રખાતી. ચાલ હવે મારી પાસે આવ. મુનિયાએ કહ્યું, બસ એક વાત બીજી સાંભળી લો. સુમિરસિંહ બોલ્યો, હા બોલ, શું વાત છે? મુનિયાએ કહ્યું, જો તમારા દીકરાએ મોહિનીને આઝાદ કરતા રોકી તો? સુમિરસિંહે જવાબ આપ્યો, તેને કહી દેજે કે આ સુમિરસિંહનો હુકમ છે, પછી તેની હિંમત નહીં થાય તારા રસ્તામાં આવવાની. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મુનિયાએ સુમિરસિંહની સામે સમર્પણ કરતા કહ્યું, આજે તમે મને ખુશ કરી દીધી, હવે જે ઈચ્છો તે કરી લો. આ મુનિયા તમારી ગુલામ છે. સુમિરસિંહે મનમાની કરતા કહ્યું, હવે મોહિનીને આઝાદ તો કરી શકીશ. સુમિરસિંહના ગયા પછી મુનિયાએ પોતાનો વેશ ઠીક કર્યો અને કજરી પાસે જઈને મોહિનીના રૂમની ચાવી માંગી. હાથ જોડીને કજરી બોલી, માફ કરજો વહુરાણી, રૂમની ચાવી તમને ન આપી શકીએ. મુનિયા બોલી, મને સુમિરસિંહે મોહિનીને આઝાદ કરવા માટે કહ્યું છે. કજરી ડરતા ડરતા બોલી, જોઈ લો વહુરાણી, જો નાના માલિકને ખબર પડી ગઈ તો તે અમને નહીં છોડે. મુનિયાએ દૃઢતાથી કહ્યું, તેમને કહી દેજો કે જે પણ વાત કરવી હોય તે મારી સાથે આવીને કરે. કજરીએ ડરતા ડરતા કહ્યું, સારું છે વહુરાણી. મુનિયાએ ચાવી લીધી અને સીડીઓથી ત્રીજા માળ તરફ આગળ વધી. કજરી મનોમન વિચારી રહી હતી, હમણાં તો વહુરાણીએ મોટી વહુને બચાવી લીધી, પણ જ્યારે તે પોતે ગર્ભવતી થઈ જશે તો પછી કંઈ કરી શકશે નહીં. આ હવેલીમાં ફરીથી તેજ દારૂણતા શરૂ થઈ જશે. તે સાચું વિચારી રહી હતી. જ્યારે મુનિયા ગર્ભવતી થશે તો સુમિરસિંહનો તેના પરનો જાદુ ખતમ થઈ જશે અને તે જ બધું થશે જે અત્યાર સુધી થતું આવ્યું હતું. પણ આ સમયે મુનિયા આ બધી વાતોથી દૂર હતી. તે મોહિનીના રૂમનું તાળું ખોઈને અંદર ગઈ. તેની નજર મોહિની પર પડી, જે પલંગ પર બેભાન પડી હતી. તેને જોઈને મુનિયાની આંખો ભીની થઈ ગઈ. તેના ચહેરા પર ઘણી ઈજાના નિશાન હતા, જે તેની દર્દનાક હાલત જણાવી રહ્યા હતા. ઉપરથી જોતા એવું લાગતું હતું કે જાણે એક નિર્જીવ શરીર પોતાના સંતાનની રક્ષા માટે આ કેદમાં પણ જીવતા રહેવા માટે સંઘર્ષ કરી રહ્યું હોય. મુનિયાની હિલચાલને પારખીને મોહિનીએ આક્રમક થઈ જવાનો પ્રયાસ કર્યો, પણ જ્યારે તેને જોયું કે અમરસિંહની જગ્યાએ મુનિયા ઊભી છે તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. પલંગ પરથી ઊભા થવાની કોશિશ કરતા તેની નબળાઈને કારણે તે ઊભી થઈ શકી નહીં. મુનિયાએ તેને સહારો આપીને બેસાડી અને જગમાંથી પાણી કાઢીને મોહિનીને પીવડાવવા લાગી. પાણી પીને મોહિનીને થોડી હિંમત આવી. તેણે મુનિયાને પૂછ્યું, તમે કોણ છો? મુનિયાએ કહ્યું, હા હું જ છું, પણ તમને કેવી રીતે ખબર? મોહિની બોલી, તારી સુંદરતા જોઈને મેં સમજી લીધું કે તું પણ આ જ જાળમાં ફસાઈ છે. મેં તને ભાગી જવાનું કહ્યું હતું, પણ તું મારી વાતથી અજાણ છે. મુનિયાની આંખોમાં આશ્ચર્ય હતું, કારણ કે આ તેની મોહિની સાથે પહેલી મુલાકાત હતી. મોહિનીએ પૂછ્યું, જ્યારે તું અહીં આવી હતી તો તને કોઈએ કોઈ કાપલી આપી હતી કે શું? મુનિયાએ વિચાર્યું અને કહ્યું, હા, અને તમને આ કેવી રીતે ખબર? મોહિનીએ જવાબ આપ્યો, મેં પોતે તને કાપલી લખાવીને એક નોકરાણીના હાથે મોકલી હતી, જેથી તું આ નર્કમાંથી ભાગી શકે. મુનિયાએ કહ્યું, હું ભાગી પણ જાત, પણ ભાગવાનો કોઈ રસ્તો નહોતો અને ન તો કોઈ ઠેકાણું હતું. જો હું અહીં ન હોત તો કોઈ બીજી મુનિયા હોત અને આ સિલસિલો ચાલતો રહેત. મોહિનીએ કહ્યું, તે સાચું કહ્યું મુનિયા, પણ તું જાત પણ તો જાત ક્યાં, જ્યારે તારી સારકી માએ તને વેચી દીધી? મુનિયાએ પૂછ્યું, તમારી વાતનો મતલબ શું છે? મોહિનીએ કહ્યું, મતલબ મેં પોતાની મરજીથી અમરસિંહ સાથે લગ્ન કર્યા. અમરસિંહ સાથે મારી કોલેજમાં મુલાકાત થઈ અને મને નથી ખબર કેમ મને તેનાથી પ્રેમ થઈ ગયો. તેણે
પણ પ્રેમનો ડોળ કર્યો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તે આવો હોઈ શકે છે. મારી સામે તે હંમેશા સારો હોવાનો ઢોંગ કરતો રહ્યો. જ્યારે મેં મારા પરિવારને આ વિશે જણાવ્યું તો તેમણે સાફ ના પાડી દીધી. અમરસિંહે મને કોર્ટ મેરેજ કરવા કહ્યું તો મેં હા પાડી દીધી, કારણ કે મને તેના સિવાય કોઈ બીજું નજર આવતું નહોતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આપશે. વિડીયો લાઈક કરી દો. લગ્ન પછી જ્યારે હું અહીં આવી તો મને તેની અને આ હવેલીની સચ્ચાઈની ધીમે ધીમે સમજાવવા લાગી. જ્યારે મેં તેનો વિરોધ કર્યો તો મને અહીં બંધ કરી દેવામાં આવી. મોહિની રડતી જઈ રહી હતી અને પોતાની કહાની મુનિયાને સંભળાવી રહી હતી. મુનિયાએ કહ્યું, આમાં તમારી કોઈ ભૂલ નથી. આ લોકોને જોઈને કોઈ પણ છેતરાઈ શકે છે. બહારથી આ લોકો એટલા સારા બને છે કે કોઈ જાણી જ ન શકે કે તેમના મગજમાં શું ચાલી રહ્યું છે. હવે આ બધી વાતો છોડો. હું તમને આ રૂમમાંથી બહાર કાઢવા આવી છું. મુનિયાએ મોહિનીને સાંત્વના આપતા કહ્યું, મોહિની, જો અમરસિંહને ખબર પડી તો તે તારું જીવન મુશ્કેલ કરી દેશે. મુનિયાએ કહ્યું, તમે તેની ચિંતા ના કરો. અમરસિંહ કંઈ કરી શકશે નહીં. મુનિયાએ મોહિનીનો સહારો આપીને નીચે લઈ ગઈ. જ્યારે તેઓ નીચે પહોંચ્યા તો વિમલાજીએ મુનિયાનું માથું ચૂમ્યું અને કહ્યું, તું સાચેમાં બહુ બહાદુર છે મુનિયા. તે પોતાની સમજદારીથી એ સાબિત કરી દીધું છે કે એક દિવસ તું જ સ્ત્રીઓની મુક્તિનો માર્ગ બતાવીશ. મુનિયાએ જવાબ આપ્યો, નહીં માં, હું એકલી કંઈ કરી શકતી નથી. આપણે બધાએ ભેગા થઈને સુમીરસિંહ અને અમરસિંહની વિરુદ્ધ ઊભા રહેવું પડશે. આપણે પોતાને નબળા માની લીધા છે અને તેમને આપણા શોષણનો મોકો મળી ગયો છે. આપણે સ્ત્રીઓ લક્ષ્મી બનીને આ ઘરોને સંભાળી શકીએ છીએ અને સમય આવે માં દુર્ગા બનીને આ રાક્ષસોને સંહાર પણ કરી શકીએ છીએ. જેવી સુમીરસિંહના પગલાંનો અવાજ આવ્યો, મુનિયા તરત ચૂપ થઈ ગઈ અને તેની સાથે રૂમમાં ચાલી ગઈ. આ આખા દ્રશ્ય મોહિનીને થોડું અજીબ લાગ્યું તો તેને વિમલાજીને પૂછવાનું વિચાર્યું, પણ તે કંઈ કહે તે પહેલાં જ વિમલાજીએ તેને ઈશારાથી ચૂપ રહેવા કહ્યું અને તેને રૂમમાં લઈ જઈને આરામથી પલંગ પર સુવડાવી દીધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. મોહિનીએ હેરાનીથી પૂછ્યું, માજી, આ બધું શું થઈ રહ્યું છે? મને તો લાગ્યું હતું કે મુનિયા આ બધાની વિરુદ્ધ ઊભી રહેશે, પણ તેણે તો પોતાને સુમીરસિંહના હવાલે કરી દીધી છે. વિમલાજી થોડી મૂંઝવણમાં બોલ્યા, મને પણ નથી સમજાતું કે મુનિયાના મનમાં શું ચાલી રહ્યું છે, પણ કદાચ તેણે વિચારી સમજીને જ આ કર્યું હશે, નહીં તો તને આટલી આસાનીથી આઝાદી ન મળત. ખબર નહીં તેણે સુમીરસિંહને શું કહ્યું કે તે તને છોડવા માટે તૈયાર થઈ ગયો. સારું બેટા, હવે આ બધી વાત છોડ અને આરામ કર. હું તારા માટે કંઈક ખાવાનું લઈને આવું છું. મોહિની આંખો બંધ કરી લે છે ત્યારે જ અમરસિંહ ગુસ્સાથી લાલચોળ થતો રૂમમાં દાખલ થયો. તેને ગુસ્સામાં વિમલાજીને પૂછ્યું, મુનિયાની આટલી હિંમત? તેને મોહિનીને મને પૂછ્યા વગર કેવી રીતે બહાર કાઢી? વિમલાજીએ શાંત સ્વરમાં કહ્યું, અમરસિંહ, આ સુમીરસિંહના કહેવા પર થયું છે. જો તને કોઈ સમસ્યા હોય તો જઈને પોતાના પિતા સાથે વાત કર. અમરસિંહ ચીડાઈને બોલ્યો, આ સુમીરસિંહ તો મુનિયાના પ્રેમમાં પાગલ થઈ ગયો છે અને મુનિયા તેનો પૂરો ફાયદો ઉઠાવી રહી છે. હવે તેને તેની અસલી ઓકાત બતાવવી પડશે. તેને સમજવું પડશે કે તે મારા પગની ધૂળથી વધારે કંઈ નથી. હું જ્યારે ઈચ્છું ત્યારે તેને કચડી શકું છું. આટલું કહીને તે પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. ત્યારે તેને રૂમનો દરવાજો બંધ જોયો તો તેને ગુસ્સો વધુ ભડકી ગયો. તે હોલમાં બેસીને સુમીરસિંહની રાહ જોવા લાગ્યો. તેને સુમીરસિંહ પર ગુસ્સો હતો, પણ પોતાનો બધો ક્રોધ તે મુનિયા પર કાઢવા માંગતો હતો. જેવો તેને સુમીરસિંહને હોલમાંથી બહાર જતા જોયો, તેના ચહેરા પર એક શેતાની મુસ્કાન ફેલાઈ ગઈ. તે ઝડપથી પોતાના રૂમ તરફ આગળ વધ્યો. અંદર જઈને તેણે જોયું કે મુનિયા પોતાના અસ્તવ્યસ્ત કપડાં સરખા કરી રહી હતી. અમરસિંહે દરવાજો બંધ કર્યો અને તેની તરફ આગળ વધ્યો. મુનિયા ચોંકી ગઈ અને ત્યારે જ અમરસિંહે તેને પલંગ પર ધક્કો માર્યો. તેને મુનિયાના બંને કાંડા પકડી લીધા, જેનાથી તેને દુખાવો થવા લાગ્યો. તે ચીસો પાડતા બોલી, મારો હાથ છોડો, હમણાં મારે આ બધું કરવાનું મન નથી. અમરસિંહે ગુસ્સામાં તેને કાંડાઓને વધુ જોરથી દબાવ્યા. મુનિયાની ચીસ નીકળી ગઈ. હસતા હસતા અમરસિંહ બોલ્યો, હવે તો તને સમજાઈ ગયું હશે. તારું અસ્તિત્વ મારા પગની ધૂળથી વધારે કંઈ નથી. હું જ્યારે ઈચ્છું ત્યારે તને કચડી શકું છું. તે મારા પિતા પર જાદુ કરી રાખ્યો છે, પણ જલ્દી જ તને પણ બાકી સ્ત્રીઓની જેમ જમીન પર પાડી દઈશ. મુનિયાએ અમરસિંહને ધક્કો માર્યો અને તરત જ પલંગ પરથી કૂદીને ઊભી થઈ ગઈ. તેને નજીક પડેલા ટેબલ પરથી ચપ્પુ ઉઠાવ્યું અને તેને લહેરાવતા બોલી, આવો, પકડો મને. હમણાં તો બહુ મર્દ બની રહ્યા હતા. અમરસિંહે ગભરાઈને ભાગતા બોલ્યો, તેને પછી જોઈશ મુનિયા.
આ દરમિયાન વિમલાજીની સંભાળથી મોહિની હવે પહેલાંથી ઘણી સારી મહેસૂસ કરી રહી હતી. તેનો અંતિમ મહિનો ચાલી રહ્યો હતો, તેથી મુનિયા પણ તેની પાસે વધુ સમય વિતાવતી હતી. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક દિવસ અચાનક મોહિનીને ખૂબ દુખાવો થવા લાગ્યો. તે પીડાથી કણસવા લાગી. મુનિયા ગભરાઈ ગઈ અને તરત વિમલાજીને બોલાવવા ચાલી ગઈ. તેને ગભરાઈને કહ્યું, માં, ખબર નહીં મોહિની દીદીને શું થઈ ગયું છે. તે પીડાથી ચીસો પાડી રહી છે. વિમલાજીએ તેને શાંત કરતા કહ્યું, દીકરી, ગભરાઈશ નહીં. તેની ડિલિવરીનો સમય આવી ગયો છે, એટલે તેને દુખાવો થઈ રહ્યો છે. હું હમણાં જ દાઈમાને બોલાવું છું. વિમલાજીએ મુનિયાને મોહિની પાસે રોકાવા કહ્યું અને પોતે એક નોકરાણીને દાઈમાને બોલાવવા મોકલી દીધી. પછી તેમણે જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરવાનું શરૂ કરી દીધું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. હે ભગવાન, બધું કુશળ મંગળ રાખજો. આ વખતે મોહિનીને એક દીકરો આપવાની વિનંતી હતી, જેથી તે પોતાની પણ સંતાનને છાતી સરસું લગાવી શકે. એક મા માટે પોતાના બાળકને ગુમાવવાથી મોટું કોઈ દુઃખ હોતું નથી. એટલામાં કજરી આવી અને બોલી, માલકીન, દાઈમાં આવી ગયા છે. વિમલાજીએ કહ્યું, તેમને મોહિનીના રૂમમાં લઈ જા. હું પણ હમણાં જ આવું છું. કજરી દાઈ માને લઈને મોહિની પાસે ગઈ અને તેમના પાછળ પાછળ વિમલાજી પણ પહોંચી ગયા. મુનિયા આ બધું જોઈ રહી હતી, પણ તેને આ બધું સહન થઈ રહ્યું નહોતું. તેથી તે રૂમની બહાર બેસી ગઈ અને પ્રાર્થના કરવા લાગી કે મોહિની અને તેનું બાળક સુરક્ષિત રહે. થોડા સમય પછી કજરી અને દાઈમાં રૂમની બહાર આવ્યા, પણ તેમના ચહેરા પર નિરાશા હતી. તેમને જોઈને મુનિયા ગભરાઈ ગઈ અને તરત બોલી, કજરી દીદી, શું થયું? બધું ઠીક તો છે ને? કજરી ભીની આંખોથી બોલી, બહુ રાણી, બંને ઠીક છે. મુનિયાએ ફરીથી પૂછ્યું, તો પછી તમે લોકો આટલા ઉદાસ કેમ છો? કજરીએ કહ્યું, મોટી વહુરાણુને એક દીકરી થઈ છે. આ સાંભળીને મુનિયા મોહિની પાસે દોડી ગઈ અને જોયું કે મોહિની અને વિમલાજી રડી રહ્યા હતા. મુનિયાએ મોહિનીની દીકરીને ખોળામાં ઉઠાવીને તેને પ્રેમ કરતા કહ્યું, અરે, તું તો બહુ વહાલી છે, બિલકુલ મારા જેવી. મોહિની રડતા રડતા બોલી, મારી દીકરીને બચાવી લો મુનિયા, આના વગર હું મરી જઈશ. મુનિયાએ તેને સાંત્વના આપતા કહ્યું, તમે ચિંતા ન કરો, જ્યાં સુધી હું છું કંઈ નહીં થાય. જો તેને બચાવવા માટે મારે મારો જીવ પણ આપવો પડે તો પણ હું પાછી નહીં હટું. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. અચાનક કોઈના ઝડપથી આવવાનો અવાજ સાંભળીને મોહિની ડરી ગઈ અને પોતાની દીકરીને પાલમમાં છુપાવવા લાગી. મુનિયાએ તરત જ દરવાજો બંધ કરી દીધો. બહારથી અમરસિંહ જોર જોરથી દરવાજા પર લાત મારતા બૂમ પાડી રહ્યો હતો. મુનિયા, દરવાજો ખોલ, નહીં તો હું તને જીવથી મારી નાખીશ. મુનિયાએ ઠંડા અવાજમાં કહ્યું, હું દરવાજો નહીં ખોલું. જે કરવું હોય તે કરી લે. અમરસિંહ બોલ્યો, જો તે દરવાજો ન ખોલ્યો તો હું તેને તોડી નાખીશ. વિમલાજીએ મુનિયાને કહ્યું, દીકરી, દરવાજો ખોલી દે, નહીં તો તે તને પણ મારી નાખશે. પણ મુનિયાએ દઢતાથી કહ્યું, ભલે કંઈ પણ થઈ જાય માજી, હું દરવાજો નહીં ખોલું. અમરસિંહ ગુસ્સાથી બોલ્યો, ઠીક છે, તો પછી હું દરવાજો તોડું છું. અને તેણે પોતાના માણસોને બૂમ પાડી. તેના માણસો લોખંડના હથિયારોથી દરવાજા પર પ્રહાર કરવા લાગ્યા. દરવાજો તૂટવાનો અવાજ સાંભળીને મોહિની અને વિમલાજી ડરી ગયા. પણ મુનિયા મોહિનીની પાસે બેસીને તેમને હિંમત આપતી રહી. થોડી જ મિનિટોમાં દરવાજો જમીન પર પડી ગયો હતો અને અમરસિંહ રૂમમાં ઘૂસી આવ્યો. તે મોહિનીના બાળકને છીનવી લેવા માટે આગળ વધ્યો, પણ મુનિયા તેની સામે દિવાલ બનીને ઊભી રહી ગઈ. અમરસિંહ ગુસ્સાથી તેને દિવાલ તરફ ધકેલી દીધી. મુનિયાનું માથું દિવાલ સાથે ટકરાયું અને લોહી વહેવા લાગ્યું. તે બેહોશ થઈને ત્યાં જ પડી ગઈ. વિમલાજીએ પાણીના છાંટા મારીને તેને ભાનમાં લાવવાની કોશિશ કરી. તે જ સમયે અમરસિંહે તકનો લાભ ઉઠાવીને મોહિનીના હાથમાંથી બાળકી છીનવી લીધી અને જવા લાગ્યો. મોહિનીએ હિંમત ભેગી કરી અને અમરસિંહના ખભા પર લટકેલી બંદૂક ઉઠાવીને તેના પર તાકી તે ચીસ પાડી, મારી દીકરીને છોડી દો, નહીં તો હું તમને જીવથી મારી નાખીશ. અમરસિંહ હસતા હસતા બોલ્યો, તું મને ગોળી મારીશ? બંદૂક ચલાવતા આવડે પણ છે તને? મોહિનીએ કંઈ પણ કહ્યા વગર બંદૂકનું ટ્રિગર દબાવી દીધું. ગોળી સીધી અમરસિંહના ખભામાં વાગી. તેને ગુસ્સામાં બાળકીને જમીન પર પટકી દીધી અને પોતાના માણસને બોલાવીને કહ્યું, મા અને દીકરી બંનેને ખતમ કરી દો. પછી તેને મોહિની પર 2 ગોળીઓ ચલાવી દીધી, જેનાથી મોહિની લોહી લુહાણ થઈને પલંગ પર પડી ગઈ. અમરસિંહે પોતાના માણસોને કહ્યું, બંનેને અહીંથી લઈ જઈને દાટી દો. વિમલાજી હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા, અમર, આવું ન કર, ઓછામાં ઓછું બાળકીને મને આપી દે. અમરસિંહ હસતા હસતા બોલ્યો, હમણાં આપું છું. અને તેને બાળકીને છાતીમાં એક ગોળી મારી દીધી. તેના માણસોએ મોહિની અને તેની બાળકીની લાશ ઉઠાવી લીધી અને ત્યાંથી ચાલ્યા ગયા.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિમલાજી મુનિયાને ઊભી કરવાની કોશિશ કરતા હતા, પણ જ્યારે કોઈ ફાયદો ન થયો તો તેમણે કજરીની મદદથી મુનિયાને તેના રૂમમાં પહોંચાડી અને ડૉક્ટરને બોલાવ્યો. થોડી વારમાં ડૉક્ટર આવ્યો. તેણે મુનિયાની તપાસ કરી અને તેને એક ઇન્જેક્શન લગાવ્યું. થોડીવાર પછી મુનિયાને ભાન આવ્યું. તે ચીસો પાડતા બોલી, મોહિની દીદી અને તેમની દીકરી ક્યાં છે? ડૉક્ટરે તેને શાંત કરવાની કોશિશ કરતાં કહ્યું, શાંત થઈ જાઓ, આટલું તણાવ લેવું તમારા માટે સારું નથી. તમે મા બનવાના છો. મુનિયાએ ચોંકીને કહ્યું, શું? ડૉક્ટરે કહ્યું, હા, હવે તમારે તમારું ધ્યાન સારી રીતે રાખવું પડશે. પછી તેને વિમલાજીને કેટલીક દવાઓ આપી અને ચાલ્યો ગયો. જ્યારે ડૉક્ટર બધી વાતો સમજાવીને ચાલ્યા ગયા પછી મુનિયા વિમલાજીને પૂછવા લાગી, માં, મોહિની દીદી અને તેમની દીકરી કેમ છે અને હું અહીં કેવી રીતે આવી ગઈ? વિમલાજીએ માથું ઝુકાવીને કહ્યું, તું હવે પોતાની ચિંતા કર, બીજાની નહીં. મુનિયા ગભરાતા બોલી, માં, સાચું સાચું જણાવો, બધું ઠીક તો છે ને? વિમલાજી આંસુ સારતા બોલા, કંઈ પણ ઠીક નથી દીકરી. અમરે મોહિની અને તેની બાળકીને મારી નાખ્યા છે. તેમની લાશ ઉઠાવી લેવામાં આવી છે. મુનિયા આંસુ સાથે બોલી, તમે જૂઠું બોલી રહ્યા છો માજી, આવું કંઈ થઈ શકે જ નહીં. મેં મોહિની દીદીને વચન આપ્યું હતું કે હું તેમની બાળકીને બચાવીશ. વિમલાજીએ મુનિયાને પોતાની બાહોમાં ભરીને કહ્યું, રડીશ નહીં મારી દીકરી, તારે ખુશ થવું જોઈએ કે મોહિની અને તેની બાળકીને આ નર્કમાંથી મુક્તિ મળી ગઈ છે. હવે તેઓ આ હવેલીની અંદર પળ પળ તરફવાથી મુક્ત થઈ ગયા છે. મુનિયાને શાંત પાડીને સુવડાવ્યા પછી વિમલાજી પોતે પોતાના વિચારોમાં ખોવાઈ ગયા. જ્યારથી મુનિયા હવેલીમાં આવી છે ત્યારથી કેટલી સ્ત્રીઓ અત્યાચારનો શિકાર થઈ છે, કેટલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને મોહિની સાથે જે થયું તે સૌથી ભયાનક હતું. મુનિયાને પોતાના પર શરમ આવી રહી હતી, કારણ કે એક બાજુ મુનિયા હતી જે મોહિની માટે પોતાનો જીવ આપવા તૈયાર હતી અને બીજી બાજુ વિમલાજી હતા જે બધું એક પથ્થરની જેમ જોતા રહ્યા. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુમિર સિંહનો અવાજ સાંભળીને તે વિચારોમાંથી બહાર આવી અને રૂમમાંથી બહાર જવાનો ઈશારો કર્યો. વિમલાજીએ કહ્યું, મુનિયાની તબિયત ઠીક નથી, તે ગર્ભવતી છે, તેને આરામ કરવા દો. સુમિરસિંહે જવાબ આપ્યો, શું તે પહેલી સ્ત્રી છે જે ગર્ભવતી છે? આ ઘરમાં દરેક સ્ત્રી સાથે આ જ બધું થયું છે અને થતું રહેશે. જો તું આમાં દખલ થઈશ તો બહુ ખરાબ થશે. જા અહીંથી. વિમલાજીએ એકવાર મુનિયાને જોયું અને પછી રૂમમાંથી બહાર ચાલી ગયા. સુમિરસિંહે દરવાજો બંધ કર્યો અને મુનિયા પાસે આવીને બેસી ગયો. મુનિયાની આંખ ખુલી ગઈ. સુમિરસિંહે કહ્યું, તું જાગી ગઈ મુનિયા? મને કંઈક કર અને મારી સાથે તારો સાથ આપ. મુનિયા ઊભી થવાની કોશિશ કરવા લાગી, પણ નબળાઈના કારણે તે ઊભી થઈ શકી નહીં. તેને કહ્યું, આજે મારી તબિયત ઠીક નથી, મને ખૂબ નબળાઈ લાગી રહી છે. સુમિરસિંહે કહ્યું, તો પછી શું થયું? જો નબળાઈ લાગી રહી છે તો સૂઈ રહે. સુમિરસિંહના ગયા પછી મુનિયા રડવા લાગી. આજે તે મોહિનીની જેમ લાચાર મહેસૂસ કરી રહી હતી. ગર્ભવતી થવું એ કોઈ સજાથી ઓછું નહોતું. બાળકના ગર્ભમાં આવ્યા પછી શરીરમાં ઘણા બદલાવ થાય છે. ક્યારેક અચાનક ઉબકા આવે છે તો ક્યારેક થાક મહેસૂસ થાય છે, પણ અહીં આ બધી વસ્તુઓની કોઈ કદર નહોતી. તેમને માત્ર પોતાની ભૂખ મટાડવી હતી, ગમે તે ભોગે. મુનિયા વિચારી રહી હતી કે ભલે દીકરો હોય કે દીકરી, તેને હારનો જ સામનો કરવો પડશે. જો દીકરી થઈ તો પણ આ લોકોની જેમ બની જશે અને સ્ત્રીઓ પર અત્યાચાર કરશે, અને જો દીકરી થઈ તો તેને મારી નાખવામાં આવશે. આજ બધું વિચારતા તેનો સમય પસાર થઈ રહ્યો હતો. મુનિયા જે પહેલાં બહાદુરીનું પ્રતીક હતી, હવે ખોવાયેલી લાગી રહી હતી. તેની જગ્યાએ એક શાંતિએ લઈ લીધી હતી, જે દરેક પળે ભયના ઓથા હેઠળ જીવી રહી હતી. વિમલાજીએ મુનિયા સાથે વાત કરવાની કોશિશ કરી, પણ બધું વ્યર્થ હતું. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. મુનિયા હવે શું કરે જોજો. મુનિયાએ પોતાની આસપાસ એક મજબૂત દિવાલ ઊભી કરી લીધી હતી, જેમાં તે દરેક પળે પોતાની ચિંતાઓમાં ડૂબેલી રહી હતી. એક દિવસ મુનિયા પોતાના રૂમમાં ઉદાસીમાં ખોવાયેલી હતી, ત્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો. મુનિયાએ કહ્યું, આવી જાઓ. તેને લાગ્યું કે કજરી છે, એટલે તેને દરવાજો ખોલ્યો વગર જ કહી દીધું. અચાનક એક આકૃતિ રૂમમાં દાખલ થઈ અને તેને મુનિયાના પગ સ્પર્શ કર્યા. મુનિયાએ ગભરાઈને તેની તરફ જોયું. તે એક ઊંચો અને મજબૂત યુવાન હતો, અને આ પહેલાં કે મુનિયા કંઈ પૂછી શકે તે યુવાન બોલ્યો, અરે પરેશાન ન થાવ, હું તમારા વિશે બધું જાણું છું. મુનિયા થોડી હેરાન થઈને બોલી, હું તને ઓળખતી પણ નથી. યુવાને હસીને કહ્યું, તમે મુનિયા છો? છે ને? મુનિયાએ હા પાડીને પૂછ્યું, હા, પણ તું કોણ છે? યુવાને કહ્યું, હું આદિત્ય છું, તમારો દિયર. હવે ઓળખાણ પડી? મુનિયા એકદમ ચોંકી ગઈ.
તું માજીનો દીકરો છે આદિત્ય? આદિત્ય હસીને કહ્યું, હા, બિલકુલ સાચું ઓળખ્યું. માએ તમારા વિશે જેટલું જણાવ્યું છે તે તો ઓછું છે, અને હા, હું કાકા બનવાનો છું. મુનિયા થોડી ઉદાસ થઈને બોલી, હા આદિત્ય. આદિત્ય તેની ઉદાસીને ખટકી. તમે કેમ ઉદાસ થઈ ગયા? મેં કંઈ ખોટું કહી દીધું કે શું? મુનિયાએ તેની વાત ટાળતા કહ્યું, નહીં, હું બસ મારી કિસ્મત પર હસી રહી છું. માં સાચું કહેતી હતી કે તારો સ્વભાવ આ હવેલીના પુરુષોથી અલગ છે. આદિત્યે ગંભીર થઈને કહ્યું, પ્રેગ્નન્સીમાં ઉદાસ રહેવું સારું નથી હોતું. તેનાથી બાળકનો સ્વભાવ પણ પ્રભાવિત થઈ શકે છે. મુનિયા થોડા કડક અવાજમાં બોલી, તો હવે હું શું કરું? ભગવાને મને એવી રાહ ઊભી કરી દીધી છે જ્યાં કોઈ રસ્તો દેખાતો જ નથી. તે પોતાના મનમાં જ કુસ્તી લડી રહી હતી કે શું સાચું છે અને શું ખોટું. ત્યારે આદિત્યએ કહ્યું, તમે માજી સાથે મુલાકાત કરી? મુનિયાએ માથું હલાવીને કહ્યું, હમણાં નહીં. આદિત્યએ કહ્યું, સારું, હવે હું જાઉં છું, તમે આરામ કરો. આટલું કહીને આદિત્ય રૂમમાંથી નીકળી ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. તેના ગયા પછી મુનિયા વિચારવા લાગી. માં સાચું કહેતી હતી, આદિત્ય બાકીના પુરુષોથી બિલકુલ અલગ છે. માનો ત્યાગ ખરેખર સાચી દિશામાં ગયો. પછી તેના વિચારો વધુ ઊંડા ગયા. હું પણ મારા દીકરાને આ ઘરથી દૂર મોકલી દઈશ, પણ જો દીકરી થઈ તો? તેને અહીં નહીં રાખવું. જો આ લોકોએ મારી દીકરી સાથે કંઈ કર્યું તો હું મારો જીવ આપી દઈશ. પોતાના વિચારોમાં ખોવાયેલી મુનિયા પોતાની જાત સાથે વાતો કરી રહી હતી કે તેના ભવિષ્યમાં શું થશે અને શું નહીં થાય. આ દરમિયાન આદિત્ય વિમલાજીના રૂમમાં પહોંચ્યો અને તેમના પગ સ્પર્શ કર્યા. વિમલાજી તેને જોઈને ખુશ થવાને બદલે કંઈક પરેશાન લાગ્યા. તેમણે પોતાના ચહેરા પર સ્મિત લાવીને કહ્યું, હંમેશા ખુશ રહે મારા દીકરા. તને મારી પણ ઉંમર લાગી જાય. આદિત્ય બેસતા બોલ્યો, પણ માં, તમારો ચહેરો તો કંઈક બીજું જ કહી રહ્યો છે. તમે મને જોઈને ખુશ નથી લાગતા. વિમલાજી હસીને બોલ્યા, અરે કેવી વાતો કરી રહ્યો છે. પોતાની માં પોતાના દીકરાને જોઈને કેમ ખુશ ન થાય? આદિત્યે થોડા ગંભીર થઈને કહ્યું, ખબર નથી, પણ મેં તમારો ચહેરો વાંચ્યો તો લાગ્યું કે તમને મારી અચાનક હાજરીથી કોઈ પરેશાની થઈ રહી છે. વિમલાજીએ તેની વાતને હસીમાં ઉડાવતા કહ્યું, અરે તું તો ચહેરો વાંચવામાં પણ માહિર થઈ ગયો છે. કંઈ નહીં, હું તો તારા આવવાથી ખૂબ ખુશ છું. આદિત્ય હસતા હસતા બોલ્યો, અરે મને ગેરમાર્ગે ન દોરો. હું સાયકોલોજીનો અભ્યાસ કરી રહ્યો છું, એટલું તો સમજી જ લઉં છું. એમ પણ જો જણાવવા નથી માગતા તો કોઈ વાત નહીં, હું પોતે જ ખબર કરી લઈશ. એમ પણ હું પૂરા 2 મહિના તમારી સાથે વિતાવવા આવ્યો છું. વિમલાજી ચોંકીને બોલ્યા, 2 મહિના? પણ તારા ભણતરનું શું થશે દીકરા? આદિત્યે તેમને આશ્વાસન આપ્યું, માં, મારી રજાઓ છે. મેં વિચાર્યું કે આ વખતે તમારી સાથે સમય વિતાવું અને આ હવેલીને પણ સારી રીતે જાણી લઉં. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી જોજો. મારા બધા મિત્રો પોતાના પરિવારોની વાતો કરતા રહે છે અને હું માત્ર તમારી યાદોમાં ખોવાયેલો રહ્યો છું. એટલે આ સમયનો પૂરો આનંદ ઉઠાવવા આવ્યો છું. અને હા, જોઈશ કે તમે આ હવેલીમાં કેટલા રહસ્યો છુપાવી રાખ્યા છે. વિમલાજી થોડા અસ્વસ્થ થઈ ગયા. તે વિચારવા લાગ્યા કે જો આદિત્યને હવેલીના કાળા સત્યની ખબર પડી ગઈ તો શું જવાબ આપીશ. તેને બાળપણથી કેમ શહેરમાં ઉછેરવામાં આવ્યો અને કેમ અમે આ જમીનદારોના અત્યાચારને આટલા વર્ષો સુધી સહન કર્યા. હવે તે કોની સાથે એકલી ટકરાશે. આદિત્યે પોતાની માને વિચારોમાં ખોવાયેલા જોયા તો હસતા હસતા બોલ્યા, અરે માં, હું તો માત્ર મજાક કરી રહ્યો હતો. તમે તો સાચેમાં ગંભીર થઈ ગયા. શું મને આજે ભૂખ્યો જ રાખવાનો છે? વિમલાજી હસીને બોલ્યા, અરે દીકરા, તને જોઈને હું ખુશીમાં બધું ભૂલી જ ગઈ હતી. હમણાં જ લાવું છું જમવાનું, ત્યાં સુધી તું ફ્રેશ થઈ જા. આટલું કહીને તે રસોડા તરફ ચાલ્યા ગયા. આદિત્ય પોતાના મનમાં વિચારવા લાગ્યો, આ શું મામલો છે? માં મને જોઈને પરેશાન લાગી રહી હતી અને મુનિયા ભાભી પણ કંઈક ઉદાસ દેખાઈ રહ્યા હતા. આખરે શું ચાલી રહ્યું છે જે મારાથી છુપાવવામાં આવી રહ્યું છે? તે પોતાની જાત સાથે વાતો કરી રહ્યો હતો કે ત્યારે જ તેના પિતા સુમેરસિંહ રૂમમાં દાખલ થયા. આદિત્યએ ઝૂકીને તેમના પગ સ્પર્શ કરવા લાગ્યો, પણ સુમેરસિંહ કડક અવાજમાં બોલ્યા, આ શું કરી રહ્યો છે? તું મારું લોહી છે, કોઈના પગ સ્પર્શ કરવા તારા લાયક નથી. આ હાથ બંદૂક ઉઠાવવા માટે બન્યા છે, પગ સ્પર્શ કરવા માટે નહીં. આદિત્ય કંઈ સમજી શક્યો નહીં, પણ તે કંઈ કહેવાની હિંમત પણ ન કરી શક્યો. એટલામાં વિમલાજી જમવાનું લઈને આવી ગયા. સુમેરસિંહને જોતા જ તેમના ચહેરાનો રંગ ઉડી ગયો અને આ આદિત્યે સ્પષ્ટ જોઈ લીધું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી દો. પણ તે અજાણ બનીને બધું જોતો રહ્યો. સુમેરસિંહ ગુસ્સાથી બોલ્યા, તારા કારણે મારો દીકરો આવી ગયો છે. કોઈની સામે ઝૂકવું આપણા લોહીની વિરુદ્ધ છે.
અને આ પગ સ્પર્શ કરી રહ્યો છે, કોઈ વાંધો નહીં, તેને આપણે આપણા જેવો બનાવી દઈશું. વિમલાજી કંઈ કહેવા લાગ્યા, પણ સુમીરસિંહ રૂમમાંથી બહાર નીકળી ગયા. આદિત્યે માને પૂછ્યું, માં, આ પપ્પા શું બોલી રહ્યા હતા? વડીલોના પગ સ્પર્શ કરવા તો ઇજ્જતની વાત છે, તો પછી તેઓ આવું કેમ કરી રહ્યા છે? વિમલાજી હસીને બોલ્યા, દીકરા, તારા પપ્પા ક્યારેય ગામની બહાર નથી ગયા. તેમની વિચારસરણી ત્યાંની જ છે. ધીમે ધીમે તેમને સમજાશે કે તું સાચો છે અને તેઓ ખોટા છે. હવે આ બધી વાતો છોડ અને જમવાનું ખા. વિમલાજી પોતાના હાથેથી તેને કોળીઓ ખવડાવવા લાગ્યા. દિવસો પસાર થઈ રહ્યા હતા, પણ આદિત્યને કંઈક અજીબ લાગવા લાગ્યું હતું. મુનિયા ભાભી પ્રત્યે તેનો લગાવ વધી રહ્યો હતો, જે તેને ખોટું લાગતું હતું. તે જાણતો હતો કે આ યોગ્ય નથી, એટલે તે જેટલું થઈ શકે મુનિયાથી દૂર રહેવાની કોશિશ કરવા લાગ્યો. એક દિવસ તે આમ જ હવેલીમાં ફરી રહ્યો હતો, ત્યારે તેણે જોયું કે સુમીરસિંહ મુનિયા ભાભીના રૂમ તરફ જઈ રહ્યા હતા. આદિત્યએ પહેલાં વિચાર્યું કે તે કોઈ કામથી ગયા હશે, પણ જ્યારે ઘણો સમય વીતી ગયો તો પણ તેઓ બહાર ના આવ્યા. ત્યારે આદિત્યને ચિંતા થવા લાગી. તે મુનિયાના રૂમ તરફ આગળ વધ્યો અને જોયું કે રૂમનો દરવાજો બંધ છે અને અંદરથી ધીમા અવાજો આવી રહ્યા છે. તેને સમજાઈ રહ્યું નહોતું કે એવું કયું કામ હોઈ શકે કે જે પપ્પા અને મુનિયા ભાભી બંધ રૂમમાં કરી રહ્યા છે. આદિત્ય સીધો મા પાસે ગયો, તે પોતાના રૂમમાં બેસીને વાળ ઓળખી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. માં, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે, આદિત્ય બોલ્યો. વિમલાજી વાળ છોડીને તેની તરફ ફર્યા અને દીકરાના ચહેરા પરની ગંભીરતા જોઈને ચોંકી ગયા. પછી પોતાને સંયત કરતા બોલ્યા, પહેલાં બેસી જા દીકરા, પછી પૂછ શું પૂછવું છે. આદિત્ય તેમની બાજુમાં બેસી ગયો અને બોલ્યો, માં, આજે મેં જોયું છે તેના પર મને વિશ્વાસ નથી થઈ રહ્યો, એટલે તમારી સાથે કંઈક પૂછવા માંગુ છું. વિમલાજી ગંભીરતાથી બોલ્યા, પૂછ દીકરા, શું વાત છે? આદિત્યે ધીમેથી કહ્યું, માં, મેં પપ્પાને મુનિયા ભાભીના રૂમમાં જતા જોયા અને તેમણે દરવાજો બંધ કરી દીધો. એવું કયું કામ છે કે જે પપ્પા દરવાજો બંધ કરીને કરે છે? વિમલાજીએ એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, દીકરા, તું ગેરસમજમાં છે, એવું કંઈ નથી. આદિત્યએ કહ્યું, ઠીક છે માં, આજ વાત સ્પષ્ટ રીતે કહો. તેણે વિમલાજીનો હાથ પોતાના માથા પર મૂકીને કહ્યું, કૃપા કરીને મારા માથા પર હાથ રાખીને સાચું સાચું જણાવો. વિમલાજીએ કહ્યું, તું કારણ વગરની વાતોમાં કેમ આવી રહ્યો છે? આદિત્યએ જવાબ આપ્યો, આજે તમે મને ભ્રમિત કરી શકતા નથી માં. મને તમારી કસમ છે કે બધું સાચે સાચું જણાવો. મજબૂરીમાં વિમલાજીએ આદિત્યને બધી સચ્ચાઈ જણાવી દીધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આદિત્ય આ બધું સાંભળીને ગુસ્સે થઈને કહ્યું, મુનિયા ભાભી સાથે આટલું બધું થઈ રહ્યું છે અને તમે ચૂપ છો? વિમલાજીએ લાચારીથી કહ્યું, દીકરા, આપણે ચૂપ રહેવા સિવાય બીજું કંઈ કરી પણ શું શકીએ? મોહિનીએ આનો વિરોધ કર્યો તો તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. તારા ભાઈએ પણ આ લોકોથી અંતર જાળવી રાખ્યું છે, કારણ કે પોલીસ પણ તેમની ચાપલૂસી કરે છે. આદિત્યે દર્દ નિશ્ચય વ્યક્ત કર્યો, હું મુનિયા ભાભીને આ બધાથી મુક્ત કરાવીને જ રહીશ, ભલે તેના માટે મારે મારો જીવ દાવ પર લગાવવો પડે. વિમલાજીએ જવાબ આપ્યો, પણ તું મુનિયાને આઝાદ કરીને કરીશ શું? તે એક બાળકની માં છે, તેને કોણ અપનાવશે? કારણ કે તે બાળકને જન્મ આપવાની છે. આદિત્યે કહ્યું, હું મુનિયાના બાળકને મારું નામ આપીશ. માં, મેં તેમને પહેલીવાર જોયા ત્યારથી જ પસંદ કર્યા છે. હું બસ તેમને જોતો જ રહું આખી ઉંમર. પણ ભાઈની પત્ની હોવાના વિચારને કારણે મેં મારા અરમાનોને દિલમાં જ દબાવી દીધા હતા. હવે સચ્ચાઈ જાણ્યા પછી મને તેમને પોતાના બનાવતા કોઈ રોકી શકતું નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. વિમલાજીએ આદિત્યનો હાથ પોતાના ખભા પર રાખીને કહ્યું, દીકરા, તું મારી કસમ ખાઈને જે કંઈ પણ વિચારી રહ્યો છે તેને અમલમાં મૂકતા પહેલાં વિચારી લે. આ લોકો પોતાની ખોટી શાન માટે તને પણ મારતા પાછળ નહીં હટે. મોહિની પરિણીત હતી, તેના વિશે વિચારવું પણ ગુનો છે. આદિત્યએ નિરાશાથી કહ્યું, તમે કસમ આપી છે માં, એટલે હું તોડીશ નહીં, પણ તમારા પાસેથી આટલી સ્વાર્થતાની અપેક્ષા નહોતી. તમે આટલા સ્વાર્થી કેવી રીતે હોઈ શકો છો? આદિત્યે માને આપેલી કસમને કારણે મુનિયાથી વધુ દૂર રહેવાનું શરૂ કરી દીધું. જોકે તેના દિલમાં મુનિયા પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ વધતી રહી. ભલે મુનિયા મોઢેથી કંઈ ન કહેતી હોય, પણ તેની આંખો દરેક દર્દ જણાવી દેતી હતી. એક દિવસ મુનિયા પોતાના રૂમમાં બેસીને કોઈક પુસ્તક વાંચી રહી હતી. વિમલાજી તેની પાસે બેસીને તેને જોવા લાગ્યા અને પૂછ્યું, મુનિયા, તું આટલી ઊંડાણથી શું જોઈ રહી છે? વિમલાએ કહ્યું, કંઈ નહીં, બસ તને જોઈને મને મારો વીતેલો કાળ યાદ આવી જાય છે. એક વાત પૂછું? મુનિયાએ કહ્યું, હા પૂછો.
વિમલાજીએ પૂછ્યું, જો આદિત્ય જેવો કોઈ છોકરો તને પ્રેમ કરતો હોય, તને આ નરકમાંથી આઝાદ કરીને તારી સાથે એક નવી જિંદગી વિતાવવા માગતો હોય, તો શું તું તેની સાથે નવી જિંદગીની શરૂઆત કરવા માંગીશ? મુનિયાએ જવાબ આપ્યો, પહેલી વાત તો એ છે કે આદિત્ય જેવા વ્યક્તિએ જાણીને કે મારો પતિ મારી સાથે રોજ એવું કરે છે, મને કેમ અપનાવવા માંગશે? બીજી વાતમાં, હું મારી કારણે કોઈને જીવ જોખમમાં નથી મૂકી શકતી, પણ તમે આ બધું કેમ પૂછી રહ્યા છો? વિમલાજીએ કહ્યું, બસ આમ જ દીકરી, સારું એ જણાવ કે કઈ પુસ્તક વાંચી રહી છે? મુનિયાએ ઉદાસીથી કહ્યું, ગીતા વાંચી રહી છું માજી, બાપુજીએ આપી હતી. લોકો કહે છે કે ગર્ભાવસ્થામાં જ્યારે આપણે પુસ્તકો વાંચીએ છીએ તો આપણા સંતાનપણ પર તેની અસર થાય છે, પણ મને નથી ખબર કે ભગવાને મારા બાળકના કિસ્મતમાં શું લખ્યું છે. વિમલાજીએ કહ્યું, આવું કેમ વિચારી રહી છે? જોજે, બધું તારી સાથે સારું જ થશે. મુનિયાએ જવાબ આપ્યો, માજી, તમે પણ મને ખોટો દિલાસો આપી રહ્યા છો, જ્યારે તમે પણ સાચું જાણો છો. વિમલાજી પાસે મુનિયાની વાતોનો કોઈ જવાબ નહોતો, કારણ કે તે જાણતા હતા કે મુનિયાની વાતોમાં સચ્ચાઈ હતી. જેમ જેમ પ્રસવનો દિવસ નજીક આવી રહ્યો હતો, મુનિયાની તબિયત વધુ ખરાબ થઈ રહી હતી. એક દિવસ મુનિયા તીવ્ર પીડાથી કણસી રહી હતી. દોસ્તો, કહાની હજી બાકી છે અને વિમલાજી તેના પેટ પર ગરમ પાણીની પટ્ટીથી ચેક કરી રહ્યા હતા. આ દરમિયાન સુમેરસિંહ પણ રૂમમાં દાખલ થયો. વિમલાજીએ તેને જોઈને કહ્યું, મુનિયાનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને તેને ખૂબ પીડા થઈ રહી છે, તેને આરામ કરવા દો. સુમેરસિંહે જવાબ આપ્યો, તમે મને જણાવશો કે મારે શું કરવું જોઈએ અને શું નહીં? આ પછી તેને મુનિયાને વિમલાજીની અલગ કરી દીધા. વિમલાજીએ સુમેરસિંહના પગ પકડીને રડતા રડતા કહ્યું, મુનિયાને છોડી દો, નહીં તો તે મરી જશે. આના બદલામાં તમે મારી સાથે ચાલો. સુમેરસિંહે વિમલાજીને ધક્કો મારતા કહ્યું, તું મારાથી શું અપેક્ષા રાખે છે? મુનિયામાં તે શક્તિ નથી જે તારામાં છે. અહીંથી ચાલી જા. આદિત્ય બહાર ઊભો હતો અને સુમેરસિંહની વાતોથી તેની નસોમાં લોહી ઉકળી રહ્યું હતું, પણ માની કસમની સામે તે લાચાર હતો. જ્યારે તેને પોતાની માને જમીન પર પડેલી જોયા તો તે વધુ સહન ન કરી શક્યો. તે પોતાની મા પાસે આવ્યો અને તેમને ઊભા કરતા બોલ્યો, અરે, તમે કેમ રડી રહ્યા છો? આ પહેલી વાર તો નથી થઈ રહ્યું. અહીં કેટલી સ્ત્રીઓ જીવ ગુમાવી ચૂકી છે. એક વધુ સ્ત્રીના મૃત્યુથી કંઈ બદલાવાનું નથી. વિમલાજીએ કહ્યું, હવે મને મારી નજરમાં વધુ ન પાડો દીકરા, હું મુનિયાને કંઈ થવા દઈશ નહીં. સુમેરસિંહે હસીને કહ્યું, તો તું શું કરી લઈશ? વિમલાજીએ એક પણ શબ્દ કહ્યા વગર ઝડપથી રૂમમાંથી બહાર નીકળી ગયા. સુમેરસિંહ આદિત્યની સામે મુનિયા પર કાર જેવી હરકત કરવા લાગ્યો, ત્યારે જ આદિત્યએ તેને જોરથી ધક્કો મારીને જમીન પર પાડી દીધો. સુમેરસિંહે ગુસ્સામાં આદિત્ય પર હુમલો કર્યો. ત્યારે જ વિમલાજી બંદૂક લઈને રૂમમાં પ્રવેશ્યા. તેમણે સુમેરસિંહ પર બંદૂક તાકીને ચીસો પાડી, બંનેને છોડી દો, નહીં તો હું ગોળી ચલાવી દઈશ. સુમેરસિંહે આદિત્યનું ગળું દબાવતા કહ્યું, તું મને મારીશ? હંમેશા મારા પગમાં પડ્યો રહીશ. તારામાં આટલી હિંમત આવી ગઈ છે તો ગોળી ચલાવ. વિમલાજીએ ક્રોધમાં સુમેરસિંહના ખભા પર ગોળી ચલાવી દીધી. ગોળી વાગતા જ સુમેરસિંહની પકડ ઢીલી થઈ ગઈ અને આદિત્યએ પોતાની જાતને આઝાદ કરી લીધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિમલાજીએ સુમેરસિંહના કુર્તાના ખિસ્સા તરફ ઇશારો કરતા આદિત્યને કહ્યું, તેના ખિસ્સામાં ગાડીની ચાવી છે, કાઢ અને મુનિયાને લઈને ભાગી જા. હું આ લોકો સાથે નિપટી લઈશ. આદિત્યએ કહ્યું, માં, હું આ રાક્ષસો પાસે તમને છોડીને નથી જઈ શકતો. કાં તો આપણે બધા સાથે જઈશું અથવા અહીં જ રહીશું. વિમલાજીએ કહ્યું, દીકરા, મારી કસમ છે, મુનિયાને બચાવી લે. મારી જિંદગીમાં કંઈ બચ્યું નથી, પણ તમારા બંનેની આગળ આખી જિંદગી પડી છે. આદિત્ય બોલ્યો, જો તમે ઈચ્છો તો હું મુનિયાને લઈને આ બધા ઝંઝટોથી દૂર જતો રહીશ. ગોળીનો અવાજ સાંભળીને અમરસિંહ અને તેના માણસો દોડતા આવ્યા. ત્યારે જ વિમલાજીએ ચીસ પાડીને કહ્યું, જો સુમેરસિંહને જીવતો જોવા માંગતા હો તો રસ્તામાંથી હટી જાજો. ડરના માર્યા બધા રસ્તો છોડવા લાગ્યા, પણ આદિત્ય નહીં. તેને સુમેરસિંહના ખિસ્સામાંથી ચાવી કાઢી અને મુનિયાને ખભા પર ઉઠાવી લીધી. તે જ વખતે વિમલાજી સુમેરસિંહ પર બંદૂક તાકીને રૂમમાંથી બહાર નીકળવા લાગ્યા. આદિત્ય તેમના પાછળ પાછળ બહાર આવ્યો. જ્યારે તેઓ ઘરની બહાર પહોંચ્યા તો સુમેરસિંહના મૃત્યુના ડરથી કોઈએ તેમને રોકવાની હિંમત ન કરી. આદિત્યએ મુનિયાને ગાડીની આગળની સીટ પર બેસાડી અને પોતે ગાડી ચાલુ કરીને હવેલીમાંથી નીકળી ગયો. સુમેરસિંહ પોતાના માણસો પર ગુસ્સાથી ચીસો પાડી, આ સ્ત્રી કંઈ કરી શકતી નથી. જાઓ અને તેમનો પીછો કરો, તેમને મારી નાખો. વિમલાજીએ ધમકી આપી, જો કોઈ પણ આગળ વધ્યો તો તમારો માલિક પોતાના જીવથી જશે. સુમેરસિંહ માણસોને જેવો આગળ પગ મૂક્યો, વિમલાજીએ 2 ગોળીઓ સુમેરસિંહની છાતીમાં ઉતારી દીધી.
સુમીરસિંહ જમીન પર પડી ગયો અને કોઈની હિંમત ન થઈ કે વિમલાજીનો સામનો કરે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હજી નવો ટ્વિસ્ટ આવશે. જ્યારે વિમલાજીને લાગ્યું કે આદિત્ય દૂર જતો રહ્યો છે તો તેઓ ત્યાં જ જમીન પર બેસી ગયા. અમરસિંહે કહ્યું, આજે જે તે કર્યું તેના માટે તને પણ ગોળી મારી દેવી જોઈતી હતી, પણ તે સુમેરને મારીને મારું કામ સરળ કરી દીધું. એટલે તને મોત આપવાને બદલે કેદમાં રાખીશ. તેને પોતાના માણસોને આદેશ આપ્યો કે વિમલાજીને સ્ટોર રૂમમાં બંધ કરી દો અને 2 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રાખો. 2 માણસોએ વિમલાજીને ઉઠાવ્યા અને તેમને સ્ટોર રૂમમાં બંધ કરી દીધા. પણ વિમલાજીને હવે સંતોષ હતો, કારણ કે મુનિયા નરકમાંથી હંમેશા માટે આઝાદ થઈ ગઈ હતી. બીજી બાજુ મુનિયાની તબિયત વધુ બગડવા લાગી. આદિત્ય તેને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરો તપાસ પછી કહ્યું, તમારી પત્નીનું બ્લડ પ્રેશર ખૂબ ઊંચું છે, તે ખૂબ જ તણાવમાં છે. જો હાલત ન સુધરી તો આપણે ઓપરેશન કરીને બાળકને બહાર કાઢવું પડશે, નહીં તો મા અને બાળક બંનેના જીવને જોખમ થઈ શકે છે. આદિત્યએ હાથ જોડીને કહ્યું, ડૉક્ટર સાહેબ, ગમે તે રીતે મારી પત્ની અને બાળકને બચાવી લો. ડૉક્ટરે કહ્યું, ચિંતા ન કરો, અમે પૂરી કોશિશ કરીશું. આખી રાત મુનિયા ડૉક્ટરની દેખરેખ હેઠળ રહી અને બીજા દિવસે તેને એક સુંદર ઢીંગલીને જન્મ આપ્યો. જ્યારે મુનિયાએ પોતાની દીકરીને ખોળામાં ઉઠાવી તો તેની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. આદિત્યએ મુનિયાના આંસુ લૂછતા કહ્યું, બહુ આંસુ વહાવી લીધા તે, હવે નહીં, હવે તું હસ. મુનિયાએ હસીને બોલ્યું, આટલી મહેરબાની કેમ? આદિત્ય હસતા હસતા બોલ્યો, ડૉક્ટરે કહ્યું કે તું અને આપણી દીકરી બિલકુલ ઠીક છો, આજ પૂરતું છે. મુનિયા નાટક કરતા બોલી, નહીં, હું નથી સમજી. આદિત્ય ત્યાં જ ઘૂંટણીએ બેસી ગયો અને પોતાની વીંટી મુનિયા તરફ લંબાવતા બોલ્યો, શું તું મારી અર્ધાંગીની બનીશ? મુનિયાએ નજર ઝુકાવીને વીંટી લઈને કહ્યું, હા. આદિત્યએ તેને ગળે લગાવી દીધી અને બંને મંદિરમાં જઈને લગ્ન કરી દીધા. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમનું લગ્ન જીવન ખૂબ ખુશાલ હતું. મુનિયાએ આદિત્યના બાળકને જન્મ આપ્યો અને તેમની ખુશીઓ બમણી થઈ ગઈ. સમય વીતતો ગયો અને હવે તેમના લગ્નને 6 વર્ષ થઈ ચૂક્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ મુનિયાને એક અપરાધ ભાવ પરેશાન કરતો રહેતો હતો. અવારનવાર રાત્રે તેને સ્ત્રીઓની ચીસો સંભળાતી અને તેને વિમલાજીનો અવાજ સંભળાતો, જે કહેતી હતી, તું જ આ સ્ત્રીઓને બચાવીશ. એક રાત્રે મુનિયાએ આદિત્યને કહ્યું, આદિત્ય, મારે ગામ જવું છે. ખબર નહીં મા સાથે શું થયું હશે અને સુમેરસિંહ અને અમરસિંહે કેટલી સ્ત્રીઓની જિંદગી બરબાદ કરી દીધી હશે. મારાથી હવે વધુ સહન થતું નથી. મારે ગામ જઈને તેમની સજા અપાવવી છે. આદિત્યએ કહ્યું, તું ક્યાંય નહીં જાય. આપના બાળકો વિશે વિચાર. જો તને કંઈ થઈ ગયું તો હું તેમને એકલા કેવી રીતે સંભાળીશ? મુનિયાએ આદિત્યની સામે હાથ જોડીને કહ્યું, કૃપા કરીને મને જવા દો. હું મારી રક્ષા પોતે કરી શકું છું. આપણા દેશમાં ઘણી વિરંગનાઓ જન્મી છે અને જો તે દેશ વિશે ન વિચારત, જો તે પોતાના વિશે વિચારત તો શું આજે તેમનું નામ હોત? તેણે પોતાના વિશે ઘણું વિચારી લીધું હતું અને ઘણું જીવી લીધું હતું. હવે તેને દોષીઓને સજા અપાવવાની હતી. આદિત્યએ કહ્યું, જો તે નિર્ણય કરી લીધો છે તો હું તને નહીં રોકું, પણ એ જણાવ કે તું તેમને સજા કેવી રીતે અપાવીશ? મુનિયાએ કહ્યું, આ વિશે હજુ વિચાર્યું નથી. આદિત્યએ સૂચન આપ્યું, તું ગામ જરૂર જાય, પણ યોગ્ય યોજના સાથે. હું કંઈક વિચારું છું. થોડીવાર પછી મુનિયાએ કહ્યું, મને સજા અપાવવાનો ઉપાય મળી ગયો છે. હું હવેલીની આસપાસના બધા ગામોમાં જઈશ અને એ પરિવાર વિશે જાણીશ. તેમણે પોતાના દીકરાઓના લગ્ન હવેલીમાં કરાવ્યા છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. આદિત્યએ કહ્યું, તું એકલી નહીં જાય, આમાં ખતરો હોઈ શકે છે. મારો એક ભરોસાપાત્ર સાથી છે, તું તેની સાથે જઈશ અને હવેલીની નજીકના ગામોમાં તેની પત્ની બનીને રહીશ. અને એક વાત યાદ રાખ, હંમેશા ઘૂંઘટમાં રહીશ, જેથી કોઈ તને ઓળખી ન શકે. મુનિયાએ કહ્યું, હા, આ ઠીક રહેશે, પણ પહેલાં આપણે તે કોલેજમાં જવું જોઈએ જ્યાં મોહિની દીદી અમરને મળી હતી. ત્યાંથી આપણને મોહિની દીદીનું સરનામું મળી જશે. આદિત્યએ કહ્યું, હા, તે સાચું વિચાર્યું. મને ખબર છે અમરસિંહ કઈ કોલેજમાં ભણતો હતો. આપણે એક દિવસ ત્યાં પહોંચીશું. મુનિયાએ પૂછ્યું, તો પછી મોડું શેનું? આજે જ આપણે નીકળીએ છીએ. હું બાળકોને તૈયાર કરી લઉં છું. આદિત્યએ કહ્યું, હું મારા મિત્રને ફોન કરી લઉં છું, જેની સાથે તું ગામમાં જઈશ. આટલું કહીને આદિત્યએ લેન્ડલાઇનથી કોઈ નંબર પર કોલ કર્યો. બીજી તરફથી અવાજ આવ્યો અને તે વ્યક્તિ આવવા માટે તૈયાર થઈ ગયો. અડધા કલાક પછી બેલ વાગી અને મુનિયાએ દરવાજો ખોલ્યો. દરવાજા પર ઊભેલા વ્યક્તિએ મુનિયાને નમસ્તે કર્યું અને અંદર આવી ગયો. આદિત્યએ તેને જોઈને કહ્યું, ખૂબ ખૂબ આભાર પ્રકાશ. હવે મારી આખી વાત સાંભળી લે, પછી તું કોઈ નિર્ણય લેજે. આદિત્યએ તેને આખી વાર્તા જણાવી અને કહ્યું, આ કામ માટે હું તને
₹5 લાખ આપીશ. પ્રકાશે 1 કલાક વિચાર પછી કહ્યું, ભાઈ હું ભાભી સાથે જવા માટે તૈયાર છું, પણ મારી પણ એક શરત છે. હું આના બદલામાં કંઈ નહીં લઉં. ભાભી આટલું પુણ્યનું કામ કરી રહ્યા છે, મને પણ થોડું પુણ્ય કમાવા દો. જો હું ત્યાંથી જીવતો ન પાછો ફરું તો મારા પરિવારનું ધ્યાન રાખજો. આદિત્યએ કહ્યું, પ્રકાશ આવું ન બોલ. તમારા બંને માટે કોઈને પણ કંઈ નહીં થાય. જો બાળકોને ત્યાં ખતરો ન હોત તો હું પોતે તારી સાથે ચાલત અને તને એકલો ન છોડત. આદિત્યએ પછી એક ગાડી બુક કરી અને બધા લોકો નીકળી પડ્યા. બીજા દિવસે બપોર સુધીમાં તેઓ મોહિનીના શહેરની કોલેજ પહોંચી ગયા. આદિત્યએ કોલેજના પ્રિન્સિપાલ પાસેથી મોહિનીનું સરનામું મેળવવાની પૂરી કોશિશ કરી, પણ તે તૈયાર ન થયા. પછી મુનિયાએ પ્રિન્સિપાલને જણાવ્યું કે મોહિની અને તેની બાળકી સાથે શું અત્યાચાર થયો. આ સાંભળીને પ્રિન્સિપાલ ખૂબ દુઃખી થયા અને તેમણે મોહિનીનું સરનામું આપવા માટે હા પાડી દીધી. સરનામું લઈને તેઓ મોહિનીના ઘર સુધી પહોંચી ગયા. મોહિનીના ઘરની ઘંટડી વગાડી તો એક 45-50 વર્ષની સ્ત્રીએ દરવાજો ખોલ્યો. મુનિયાએ મોહિની વિશે પૂછ્યું તો તે સ્ત્રીએ ગુસ્સામાં દરવાજો બંધ કરી દીધો. પણ મુનિયા હાર માનવા વાળી નહોતી. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેને વારંવાર દરવાજો ખખડાવ્યો. આખરે તે સ્ત્રીએ દરવાજો ખોલીને તેમને અંદર બોલાવી લીધા. ત્યારે એક આધેડ ઉંમરનો માણસ તેમની પાસે આવ્યો અને બેસી ગયો. મુનિયાએ પહેલાં બંનેને પ્રણામ કર્યા અને પછી મોહિની વિશે જણાવ્યું. આ સાંભળીને સ્ત્રી અને પુરુષ જમીન પર બેસીને રડવા લાગ્યા. મુનિયા અને આદિત્યએ તેમને હિંમત આપી અને અમરસિંહની વિરુદ્ધ ગવાહી આપવા માટે તૈયાર કરી લીધા. પછી તેઓ ત્યાંથી નીકળી ગયા. મુનિયાએ આદિત્ય અને પોતાના બાળકોને છેલ્લી વાર ગળે મળીને પ્રકાશ સાથે પોતાની ખતરનાક સફર પર નીકળી પડી. મુનિયાએ ગામની સ્ત્રીઓની જેમ કપડાં પહેર્યા અને પ્રકાશ સાથે બસમાં બેસી ગઈ. બસ ગામથી થોડી મિનિટોના અંતરે હતી. ત્યારે મુનિયાએ ગરદન સુધી લાંબો ઘૂંઘટો કાઢી લીધો હતો, જેથી કોઈ તેને ઓળખી ન શકે. જેવી બસ ઊભી રહી, પ્રકાશ અને મુનિયા પોતાનો સામાન લઈને નીચે ઉતર્યા. તેમને સમજાઈ રહ્યું નહોતું કે ક્યાં જવું, કારણ કે રાત જલ્દી થઈ રહી હતી. તેઓ ગામની અંદર ચાલ્યા ગયા. મુનિયાને આશા હતી કે કોઈને કોઈ તેમને આશરો જરૂર આપશે, કારણ કે ગામના લોકો મોટા દિલવાળા હોય છે. પણ દરેક ઘરનો દરવાજો ખખડાવવા છતાં તેમને નિરાશા જ મળી. આખરે તેઓ બંને પુલાના ઢગલા પાસે બેસી ગયા. ત્યારે જ એક વૃદ્ધ સ્ત્રીએ તેમને જોયા અને પૂછ્યું, કોણ છો તમે લોકો અને આ રાત્રે શું કરી રહ્યા છો? મુનિયાએ કહ્યું, અમે નજીકના ગામમાં રહીએ છીએ. આ મારા પતિ છે જે શહેરમાં કામ કરે છે, પણ માલિકે તેમને કામ પરથી કાઢી મૂક્યા. 2 દિવસથી ખાવાનું નસીબ નથી થયું. એક વ્યક્તિએ અમને જણાવ્યું હતું કે સુમરસિંહને ત્યાં અમને કામ મળી શકે છે. અમે વાસણ, ઝાડુ, પોતું બધું જ કરી શકીએ છીએ. તે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, હજુ રાત ઘણી થઈ ગઈ છે. અમારું ઘર નજીકમાં જ છે. તમે બંને ત્યાં ચાલો. અમે કાલે જોઈશું કે તમને કામ કેવી રીતે અપાવવું. મુનિયાએ કહ્યું, સારું છે દાદી. વૃદ્ધ સ્ત્રીએ હસીને કહ્યું, હા, અમારી દીકરી. વૃદ્ધ સ્ત્રી મુનિયા અને પ્રકાશને પોતાના ઘરે લઈ આવી અને તેમના માટે ખાવાનું પીરસ્યું. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. તેને કહ્યું, આપણી પાસે આનાથી વધારે કંઈ બચ્યું નથી, તો તમે ખાઈ લો અને તમારા પતિને પણ ખવડાવી દો. મુનિયાએ પૂછ્યું, પણ તમે પોતે કંઈ ખાધું દાદી? વૃદ્ધ સ્ત્રીએ બેની પાંપડોથી જવાબ આપ્યો, નહીં દીકરી, અમે સાંજે જ ખાઈ લીધું છે. મુનિયાએ પૂછ્યું, તમે એકલા રહો છો? વૃદ્ધ સ્ત્રીની આંખોમાં આંસુ હતા. તેને કહ્યું, હા દીકરા, પહેલાં એક દીકરો અને એક દીકરી હતા. એક દિવસ મારા દીકરાએ કહ્યું કે બહેનને સારો રસ્તો મળી ગયો છે, દહેજમાં 1 પણ રૂપિયો આપવામાં આવશે નહીં અને બહેન જીવનભર ખાટલા પર જ રહેશે. તે સમયે અમે માની લીધું. લગ્ન પછી અમને ખબર પડી કે અમારો દીકરો પૈસાના લોભમાં દીકરીના લગ્ન સુમીરસિંહ સાથે કરાવી રહ્યો છે. જ્યારે અમને આ વાતની ખબર પડી તો અમે તેને ખૂબ ગાળો આપી, પણ કોઈ ફરક ન પડ્યો. 2 દિવસ પછી તે પૈસા લઈને શહેર ભાગી ગયો. અમે સુમીરસિંહ પાસે ગયા, હાથ જોડ્યા, પણ તેણે અમારી દીકરીને મળવા ન દીધી. હવે 20 વર્ષ વીતી ગયા છે. હવે અમને લાગે છે કે અમારી દીકરી જીવતી નથી. પણ એ સાંભળીને કે સુમીરસિંહ હવે આ દુનિયામાં નથી, અમારા દિલને શાંતિ મળી છે. મુનિયાએ કહ્યું, તો સુમીરસિંહ નથી રહ્યો? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, હા દીકરી, તમે લોકો જમવાનું ખાઈ લો. મુનિયા અને પ્રકાશ ભોજન કર્યું અને તે પછી વૃદ્ધ સ્ત્રી તેમને એક રૂમમાં લઈ ગઈ અને સૂવા માટે બિસ્તર લગાવી દીધો. રૂમમાંથી બહાર નીકળતા જ પ્રકાશે કહ્યું, આ અમરસિંહ અને સુમીરસિંહ સાચેમાં રાક્ષસ છે. હવે મારે શું કરવું જોઈએ? મુનિયાએ કહ્યું, હવે માત્ર અમરસિંહ બચ્યો છે. સુમીરસિંહ ખૂબ ચાલાક હતો, પણ અમરસિંહ તેની સામે કંઈ પણ નથી. મને પૂરો વિશ્વાસ છે કે હું મારા ઉદ્દેશમાં સફળ થઈ જઈશ. આ માટે હું હવેલી જઈને અમરસિંહની વિરુદ્ધ પુરાવા એકઠા કરીશ અને આસપાસના ગામોના લોકો પાસેથી. પણ મારે એવા લોકોની ઓળખ જોઈએ જેમણે મજબૂરીમાં પોતાની દીકરીઓના લગ્ન
અમરસિંહ સાથે કર્યા હતા, જેમની વહુ દીકરીઓની અમરસિંહે ઇજ્જત તાર કરી છે, પછી એ લોકોએ અમરસિંહની વિરુદ્ધ ગવાહી આપવા માટે તૈયાર કરવા પડશે. આ કામ થોડું મુશ્કેલ છે, એટલે તમારે સૌથી પહેલાં મારા પપ્પા સાથે વાત કરવી પડશે. જ્યારે તમે તેમને મારા વિશે જણાવશો તો તે માની જશે. પછી તેમની મદદથી બાકીના લોકોને જાગૃત કરવાની કોશિશ કરજો. આમાં થોડો સમય લાગશે, એટલે ધીરજથી કામ લેવું પડશે. મુનિયાએ કહ્યું. પ્રકાશે જવાબ આપ્યો, મુનિયા, હું આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. ભાભીજી, હવેલીમાં ખતરો હોઈ શકે છે, એટલે તમારે પણ હંમેશા સાવધ રહેવું પડશે. મુનિયા બોલી, પ્રકાશજી, તમે ચિંતા ના કરો, હું બધું સંભાળી લઈશ. તમે પણ સાવધ રહેજો, જેથી અમરસિંહ સુધી કોઈ વાત ન પહોંચે. પ્રકાશે કહ્યું, બિલકુલ ભાભીજી, હવે ચાલો સૂઈએ. પ્રકાશ પલંગ પર સૂઈ ગયો અને મુનિયા ચાદર લઈને જમીન પર સૂઈ ગઈ. બીજી સવારે બંને વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા. પ્રકાશ મુનિયાના પિતાને મળવા અને તેમની સાથે વાત કરવા માટે નીકળી પડ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે મુનિયા એક વૃદ્ધ સ્ત્રીની મદદથી અમરસિંહની હવેલીમાં નોકરાણી બનીને ઘૂસી ગઈ. હવેલીમાં એક સ્ત્રીએ પૂછ્યું, તારું નામ કજરી છે ને? અને ઘૂંઘટ આટલો ઊંડો કેમ કર્યો છે? મુનિયાએ જવાબ આપ્યો, મારું નામ લાલિયા છે. ઝાડુ, પોતું, વાસણ, કપડાં બધું જ કરી લઉં છું. સાંભળ્યું છે કે માલિકની નિયત ઠીક નથી, એટલે અમે ઘૂંઘટ રાખ્યો છે. પેટની આગ બુઝાવવા માટે તો આખરે એ કામ કરવા આવવું જ પડ્યું. ગજરીએ કહ્યું, બધાની આ જ મજબૂરી છે, કામ બરાબર કરજે, સફાઈથી. પછી ગજરીએ એક 15-16 વર્ષની છોકરી તરફ ઇશારો કરતાં કહ્યું, જો આ અમારી નાની માલકીન છે, તેના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લે. મુનિયાએ માથું ઝુકાવ્યું અને કહ્યું, માલકીન તો બહુ નાની લાગે છે. ગજરી બોલી, તને તેનાથી શું લેવા દેવા? દઈને વાસણ ધોઈ લે. મુનિયા બોલી, ઠીક છે, અને રસોડામાં જઈને વાસણ ધોવા લાગી. ધીમે ધીમે મુનિયાએ નાની માલકીન સાથે વાતો કરવાનું શરૂ કરી દીધું. નાની માલકીનું નામ બિંદિયા હતું અને તેને મુનિયા સાથે વાતો કરવાનું સારું લાગવા લાગ્યું. એક દિવસ મુનિયાએ બિંદિયાને કહ્યું, માલકીન, તમે ખૂબ નસીબદાર છો કે તમને આવું ઘર મળ્યું. અમારી ગરીબીની જિંદગી તો કમાવામાં જ વીતી જાય છે. આરામ તો અમારા નસીબમાં જ ક્યાં છે? બિંદિયાએ કહ્યું, મારું નામ બિંદિયા છે, અને જ્યાં સુધી નસીબની વાત છે, જ્યારે તું આ હવેલીમાં થતા અત્યાચારો વિશે જાણીશ તો સમજીશ કે અસલી નસીબદાર તો તું છે. તારો પતિ તારી પરવા કરે છે, એટલે નસીબદાર તો તું છે. મુનિયા બોલી, તો પછી તમે આની વિરુદ્ધ કંઈ કરતા કેમ નથી? બિંદિયા બોલી, અમે એકલા શું કરી શકીએ છીએ? અહીં કેટલી સ્ત્રીઓ સાથે ખરાબ થયું છે, પણ જે પણ અવાજ ઉઠાવે છે તેને અમરસિંહ મારી નાખે છે. મુનિયાએ પૂછ્યું, આ તમને કોણે જણાવ્યું? બિંદિયાએ કહ્યું, કજરી દીદી અને બાકીના નોકરોના મોઢેથી સાંભળ્યું છે. ત્યારે જ મુનિયાએ પોતાનો ઘૂંઘટ ઉઠાવ્યો અને બોલી, આ બધું ખોટું છે, હું જ મુનિયા છું. બિંદિયા આશ્ચર્યથી બોલી, આ કેવી રીતે થઈ શકે છે? મુનિયાએ કહ્યું, આ બધી અફવા છે, અમરસિંહે લોકોને ડરાવવા માટે ફેલાવી છે. હું અહીં માત્ર તેને સજા અપાવવા આવી છું. શું તે મારો સાથ આપીશ? બિંદિયા બોલી, અમે શું કરી શકીએ છીએ? મુનિયાએ સમજાવતા કહ્યું, તું બસ પોલીસ સામે પોતાની કહાની સંભળાવીશ, બાકીનું કામ હું સંભાળી લઈશ. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બિંદિયા બોલી, અમે તૈયાર છીએ મુનિયા દીદી, તમે જે કહેશો અમે તે જ કરીશું. મુનિયાએ કહ્યું, હાલ પૂરતું તો કોઈની સામે મારી અસલિયત ન ખોલતી. યોગ્ય સમય આવે હું તારી ગવાહીનો ઉપયોગ કરીશ. બંને વાતો કરવામાં એટલી મગ્ન થઈ ગઈ કે તેમને અમરસિંહના આવવાનો અવાજ પણ ન સંભળાયો. અમરસિંહ દરવાજાની બાજુમાં ચૂપચાપ ઊભો રહીને બંનેની વાતચીત સાંભળી રહ્યો હતો. જેવી મુનિયા ઘૂંઘટ ઉડીને રૂમમાંથી બહાર નીકળવા લાગી, અમરસિંહને તેનું કાંડું પકડ્યું અને કહ્યું, તું મને મળવા માંગતી હતી? મને લાગ્યું હતું કે તું આટલી હિંમત નહીં બતાવી શકે, પણ તું તો ખરેખર સાહસિક નીકળી. પોતાની જાતને ખતમ કરવા આવી ગઈ. આજે હું તને તારી ઓકાત બતાવી દઈશ. મુનિયાએ દૃઢતાથી જવાબ આપ્યો, તું મારું કંઈ બગાડી શકતો નથી અમરસિંહ. અમરસિંહ મુનિયાની વાત સાંભળીને જોરથી હસ્યો અને તેને જમીન પર ધકેલીને પગથી મારવા લાગ્યો. તમારી બધી સ્ત્રીઓની આ જ ઓકાત છે, સમજી? મુનિયાએ અમરસિંહને હસતા જોયો અને કહ્યું, જે કરવું હોય તે કરી લે અમરસિંહ. મુનિયા જે કરવા આવી છે તે કરીને જ રહેશે. અમરસિંહે મુનિયાનું વધુ નિર્દયતાથી માર માર્યો. મુનિયાની સ્થિતિ અસહનીય થઈ ગઈ. ત્યારે તેણે એક મોટો ફૂલદાની જોયો. તેને સાહસ બતાવતા તે ફૂલદાની ઉઠાવી અને અમરસિંહના માથા પર મારી દીધો. અચાનક થયેલા આ હુમલાથી અમરસિંહ ચકરાઈ ગયો અને બિંદિયા તરફ આગળ વધવા લાગ્યો. મોકો જોઈને મુનિયા ઝડપથી બહાર ભાગી. દિવાલ પર લટકાવેલી બંદૂક ઉતારી અને રૂમમાં પાછી આવી. ત્યાં જોયું કે બિંદિયા પલંગ પર પડી છે અને અમરસિંહ તેનું ગળું દબાવી રહ્યો છે. મુનિયાએ અમરસિંહની પીઠમાં ગોળી મારી દીધી.
જેનાથી તે ત્યાં જ ઢળી પડ્યો. પછી પોતાની જાતને સંભાળતા મુનિયા તરફ આગળ વધવા લાગ્યો. મુનિયા તેની છાતીમાં બીજી ગોળી ઉતારી દીધી. થોડી જ ક્ષણોમાં અમરસિંહનું મૃત્યુ થઈ ગયું અને તે મોતની ઊંઘમાં સૂઈ ગયો. બિંદ્યા મુનિયાના ગળે લાગીને રડતા બોલી, તમે ખરેખર માં દુર્ગાનું રૂપ છો, જેમણે અમરસિંહ જેવા રાક્ષસથી અમને બચાવ્યા. મુનિયાએ બિંદ્યાને અલગ કરતાં કહ્યું, આપણા બધામાં માતાનો વાસ છે, બસ તેમને યોગ્ય સમયે જગાડવાની જરૂર છે. જ્યાં સુધી આપણે સહન કરતા રહીશું ત્યાં સુધી રાક્ષસો આપનું શોષણ કરતા રહેશે, એટલે જાતે લડતા શીખો. હવે હું પોલીસને ફોન કરવા જઈ રહી છું. મુનિયાએ હોલમાં જઈને ફોનથી પોલીસને બોલાવી અને આદિત્યને જાણ કરી. પોલીસ હવેલી પહોંચી ગઈ અને મુનિયાની ધરપકડ કરી. બિંદ્યા કજરી હવેલીના બાકી નોકરો અને ગામવાળાની ગવાહીથી સાબિત થઈ ગયું કે અમરસિંહ ગુનેગાર હતો અને મુનિયાએ બિંદ્યાને બચાવવા માટે આ બધું કર્યું. એટલે મુનિયાને સન્માનપૂર્વક છોડી દેવામાં આવી. આ દરમિયાન આદિત્ય પણ ત્યાં પહોંચી ગયો. કજરીની મદદથી વિમલાજીને છોડાવી લેવામાં આવ્યા. વિમલાજીએ જણાવેલી જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું, જ્યાં સેંકડો હાડપિંજર મળ્યા, જેમાં નવજાત બાળકોના પણ હાડપિંજર હતા. આ દ્રશ્ય જોઈને મુનિયા આદિત્યને વળગીને રડી પડી. બધા હાડપિંજરનો અંતિમ સંસ્કાર થયો અને તેમની આત્માની શાંતિ માટે વિમલાજીએ પૂજા કરાવી. મુનિયાને જોઈને તેના પિતા ભાવુક થઈ ગયા અને તેને ગળે લગાવીને રડવા લાગ્યા. આદિત્યએ મુનિયાની મદદથી બાળકો માટે એક સ્કૂલ ખોલી, જેમાં માત્ર ભણતર જ નહીં પણ આત્મરક્ષાના ગુણ પણ શીખવવામાં આવ્યા હતા. સાંજે ગામની સ્ત્રીઓ અને પુરુષોને પણ ભણાવવામાં આવતા હતા. આ સાથે જ એ પણ જણાવવામાં આવતું હતું કે દીકરો હોય કે દીકરી, સન્માનની જરૂરિયાત પુરુષ પર નહીં પણ સ્ત્રી પર નિર્ભર કરે છે. આનાથી સ્ત્રીઓએ દીકરી હોવા પર આપવામાં આવતા મહિના પર લોક લાગણી. વિમલાજીની સલાહ પર ગામમાં એક ફેક્ટરી લગાવવામાં આવી, જેથી ગામવાળાને રોજગાર માટે બહાર ન જવું પડે. આદિત્યએ ગામમાં એક હોસ્પિટલ પણ ખોલી, જ્યાં દરેક પ્રકારની સારવાર થતી હતી. મુનિયાએ ગામની સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમને ઘરગથ્થુ ઉત્પાદનો જેમ કે અથાણા, પાપડ, તલ બનાવવામાં મદદ કરી. જે સ્ત્રીઓને સિલાઈમાં રસ હતો તેમને સિલાઈ મશીન અને અન્ય જરૂરી સામગ્રી મફતમાં ઉપલબ્ધ કરાવી. એનજીઓ તેમની બનાવેલી વસ્તુઓ અને કપડાં શહેરમાં વેચવામાં મદદ કરવા લાગ્યા. મુનિયાના પ્રયાસોથી ગામવાળાના જીવનમાં બદલાવ આવ્યો. વિમલાજી અને બિંદ્યા જેવી ઘણી સ્ત્રીઓએ પણ પોતાના માટે લડતા શીખી લીધું. ગામની પ્રગતિ જોઈને વિમલાજીએ મુનિયાનું માથું ચૂમતા કહ્યું, તું ખરેખર ભાગ્યશાળી છે મુનિયા, તે જે કહ્યું હતું તે કરી બતાવ્યું. હવે બધા લોકો ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. મુનિયા અને આદિત્યના પરિવારમાં ખુશી અને સમૃદ્ધિ પાછી આવી. બિંદ્યાને પણ તેમણે પોતાની સાથે રાખી લીધી અને એક સારા છોકરાની શોધ કરીને બિંદ્યાના લગ્ન કરાવવાની યોજના બનાવી દીધી અને લગ્ન કરાવી દીધા. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે અને તમે કયા શહેરથી જોઈ રહ્યા છો, કયા ગામથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં લખજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર તમારો.